મારું નામ વિક્રમ છે। કહેવાય છે ને કે જિંદગીમાં એક હમસફરનો સાથ ખૂબ જરૂરી હોય છે। જી હા, મારી જિંદગીની હમસફર જેણે મારી આખી જિંદગી સાથ આપ્યો તે હતી મારી પત્ની, જે ખરાબ પરિસ્થિતિમાં પણ મારી સાથે અડીખમ ઊભી રહી। મારી પત્ની જેની મુલાકાત મને મારી કોલેજમાં થઈ હતી। હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો હતો। હું એક ગરીબ પરિવારમાંથી આવતો હતો। મારા પિતા તો આ દુનિયા છોડીને ચાલી ગયા હતા, જ્યારે મારી માતાએ ફેક્ટરીમાં મજૂરી કરીને મને પાળી પોસીને મોટો કર્યો અને મને શિક્ષણ અપાવ્યું હતું। મને મારી કોલેજમાં ભણતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો। તેનું નામ પૂજા હતું। તે ખૂબ જ સુંદર હતી। પહેલાં અમારા બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી ધીમે ધીમે પ્રેમ વધવા લાગ્યો। અમે બંને એકબીજાને કોલેજની બહાર મળવા પણ લાગ્યા હતા। પૂજા એક હાઈ ક્લાસ ફેમિલીમાંથી આવતી હતી। તે અમારા શહેરના મોટા બિઝનેસમેનની એકની એક દીકરી હતી। અમારો પ્રેમ ઘણો આગળ વધી ગયો હતો। હું પૂજા સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ મને ડર હતો કે ક્યાંક પૂજાના પિતા અમારા આ સંબંધનો ઇનકાર ન કરી દે, કારણ કે હું એક ગરીબ માણસ હતો, જ્યારે પૂજા મહેલોમાં રહેનારી સુંદર છોકરી હતી। એક દિવસ અમે બંને એક રેસ્ટોરન્ટમાં બેસીને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેના પપ્પાએ આવીને અમને બંનેને પકડી લીધા। તેઓ તે જગ્યાએ પોતાના ક્લાયન્ટ સાથે મીટિંગ કરવા માટે આવ્યા હતા। પૂજાના પપ્પાએ જ્યારે મને તેની સાથે બેઠેલો અને વાતો કરતો જોયો તો તેમને ખૂબ ગુસ્સો આવ્યો। તેમણે પોતાની દીકરીનો હાથ પકડ્યો અને તેને કહેવા લાગ્યા કે તારું આની સાથે શું ચાલી રહ્યું છે। પૂજા ડરી નહીં અને તેણે તેના પપ્પાને કહી દીધું કે પપ્પા, આ નૈતિક છે અને હું આને ખૂબ પ્રેમ કરું છું। પૂજાની આ વાત સાંભળીને પૂજાના પિતાએ તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને તે રડવા લાગી। તેઓ તેનો હાથ પકડીને કહેવા લાગ્યા, હું જાણું છું આ છોકરો તારી કોલેજમાં ભણે છે અને ઘણા દિવસોથી મને તારી ફરિયાદો મળી રહી છે કે તું આની સાથે બહુ ફરી રહી છે। તે એ ન વિચાર્યું કે આ ગરીબ છોકરો છે, આની હેસિયત એટલી વધી ગઈ છે કે મારી દીકરીને મળવાના સપના જોઈ રહ્યો છે। હું પૂજાના પપ્પાને હજુ કંઈક કહેવા જ જતો હતો કે તેમણે જબરજસ્તી પોતાની દીકરીનો હાથ પકડ્યો અને તેને ગાડીમાં બેસાડીને ત્યાંથી લઈ ગયા। પૂજા ખરાબ રીતે રડી રહી હતી અને પોતાના પિતાને કહી રહી હતી કે પપ્પા, મારી એકવાર વાત તો સાંભળો, પણ તેમણે તેની કોઈ વાત ન સાંભળી અને તેઓ તેને જબરજસ્તી ઘરે લઈ ગયા અને તેને રૂમની અંદર બંધ કરી દીધી। મારાથી રહેવાયું નહીં, કારણ કે મને પૂજાની ખૂબ ચિંતા થઈ રહી હતી, એટલે હું તેના ઘરે ગયો। મેં જોયું પૂજા મને તેના ઘરમાં ક્યાંય દેખાતી નહોતી। તેના પપ્પા સાથે મેં વાત કરી। તેમને કહ્યું, મારી પૂજા ક્યાં છે? હું તેને લેવા આવ્યો છું। હું તેને તમારા ભરોસે ના છોડી શકું। પૂજાના પપ્પા મને પોતાની સાથે રૂમમાં લઈ ગયા અને તેમણે એક ચેક પર સાઇન કરી મારી તરફ જોતા કહેવા લાગ્યા કે તમે ગરીબ લોકો અમીર લોકોની દીકરીઓને પૈસા માટે ફસાવો છો। આ લો તમારી મોહબ્બતની કિંમત, બ્લેન્ક છે, જેટલી રકમ જોઈએ એટલી ભરી લો। મેં આશ્ચર્ય પામતા કહ્યું, જેટલી રકમ જોઈએ એટલી ભરી લઉં। તેમણે કહ્યું, હા હા, તે જે ઈચ્છ્યું હતું તે કામ મેં આસાન કરી દીધું છે। મેં પણ પેન ઉઠાવી અને ચેક પર રકમની જગ્યાએ પૂજાનું નામ લખી દીધું અને ચેક લઈ જઈને પૂજાના પપ્પાને આપી દીધો। મેં કહ્યું, મને આ રકમ જોઈએ। ચેક જોઈને પૂજાના પપ્પાના હોશ ઉડી ગયા હતા અને તેમણે ફાટી આંખે મને જોયો। તેમણે ગુસ્સામાં આવીને મારા મોઢા પર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા, તારી આટલી હિંમત? મેં કહ્યું, તમે જ તો કહ્યું હતું જેટલી રકમ જોઈએ એટલી ભરી લો। મારી તો જમા પૂંજી પૂજા જ છે। તમે તમારા પૈસા તમારી પાસે રાખો, બસ મને મારી પૂજા આપી દો। પૂજાના પપ્પાને ગુસ્સો આવી ગયો અને તેમણે ગાર્ડ્સને બોલાવ્યા અને તેમને કહ્યું કે આને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો। ગાર્ડ્સ મને ઢસડતા દરવાજા સુધી લઈ આવ્યા। મેં ગાર્ડ્સની ખૂબ પીટાઈ કરી અને જ્યારે ઉપર નજર ઉઠાવીને જોયું તો પોતાના રૂમની બારીમાંથી પૂજા મને રડતી હાલતમાં જોઈ રહી હતી, પણ કંઈ હાંસલ ન થયું। ગાર્ડ્સે પણ મને માર્યો અને હું જખમી થઈ ગયો। પછી તેમણે પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો અને હું શાંતિથી મારા ઘરે પાછો આવી ગયો। હું મારા ઘરે જઈને પૂજા માટે ખૂબ તડપી રહ્યો હતો। મને તેની યાદ આવી રહી હતી। મારી આંખોમાં આંસુ હતા। મારી માતા વારંવાર મને પૂછી રહી હતી, તને શું થયું છે બેટા? તારા માથા પર આ ઈજા કેવી રીતે થઈ? પણ મેં તેમને કંઈ ન જણાવ્યું। હું આ રીતે જ અફસોસમાં બેઠો હતો, ત્યારે અમારા ઘરના દરવાજે ટકોરા પડ્યા અને એક છોકરી ઘરની અંદર આવી। મેં જેવી નજર ઉઠાવીને તે છોકરીને જોઈ તો તે છોકરી બીજી કોઈ નહીં પણ પૂજા હતી। મેં તેને કહ્યું, તું અહીં? તો તે મને વળગી પડી અને કહેવા લાગી, હું મારું બધું છોડીને તમારી પાસે આવી ગઈ છું। મારી મમ્મી મને ઉપરથી નીચે સુધી તાકીને જોવા લાગી અને કહેવા લાગી કે આ બધું શું થઈ રહ્યું છે? પછી મેં મમ્મીને બધું કહી દીધું। મારી મમ્મી ખૂબ ડરી રહી હતી અને કહેવા લાગી, બેટા, તે બહુ ખોટું કર્યું છે। આનો પિતા બહુ અમીર માણસ છે, તને નુકસાન પણ પહોંચાડી શકે છે। પણ મને નુકસાનની પરવા નહોતી।
પૂજા કહેવા લાગી, હું મારા ઘરે આવી ગઈ છું. હવે આ જ મારું ઘર છે. હવે હું અહીંથી ક્યાંય નહીં જાઉં. મેં મારી મમ્મીને સમજાવી તો મારી મમ્મીએ પણ પૂજાનો સ્વીકાર કરી લીધો હતો. આ રીતે મેં મારી પત્ની સાથે લગ્ન કરી લીધા હતા. પૂજાના પિતા પોતાની દીકરીથી ખૂબ નારાજ હતા, એટલે તેમણે ફરી ક્યારેય વળીને પોતાની દીકરીની ખબર લેવાની કોઈ કોશિશ ન કરી. થોડા સમય પછી મારી માતા પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ અને પૂજા અને હું ખુશી ખુશી આપણી જિંદગી વિતાવવા લાગ્યા. હું પહેલાંથી જ એક ફેક્ટરીમાં એકાઉન્ટન્ટની જોબ કરતો હતો, જ્યાં મારો પગાર બહુ ઓછો હતો. મારી પત્નીએ આ ઓછા પગાર અને મારા નાના ઘરમાં ગુજારો કરીને પોતાની જિંદગી વિતાવી અને પછી મેં મારી પત્નીને જિંદગીની બધી ખુશીઓ આપી. પણ આ બધી ખુશીઓ જિંદગીની એક બહુ મોટી જંગ જીત્યા પછી મળી હતી. અમારે 2 બાળકો થયા અને બંને દીકરા હતા. અમે બંને પતિ પત્ની મળીને મહેનતથી બાળકોને ઉછેરતા હતા. ત્યારે એક દિવસ મને રસ્તા પર રડતું એક નાનું નિર્દોષ બાળક મળ્યું, જે ખૂબ જ ખરાબ રીતે રડી રહ્યું હતું અને કહી રહ્યું હતું કે મારું આ દુનિયામાં કોઈ નથી. તેની ઉંમર લગભગ 4 વર્ષની હશે. મને તેના પર ખૂબ દયા આવી અને પછી હું તેને મારી સાથે ઘરે લઈ આવ્યો હતો. મેં મારી પત્નીને તેના વિશે જણાવ્યું તો તે કહેવા લાગી, આ બહુ નિર્દોષ છે. સારું કર્યું તમે તેને રસ્તા પર છોડીને ના આવ્યા, નહીં તો ખબર નહીં આ બિચારા સાથે શું થાત. એમ પણ આજકાલ માહોલ બહુ ખરાબ છે. જો આનું કોઈ નથી તો આપણે આને આપણી સાથે રાખી શકીએ છીએ. આ રીતે તે બાળક વિનોદ અમારી સાથે રહ્યો. તે નાની ઉંમરથી જ મારી પત્ની સાથે ઘરના બધા કામ કરાવતો હતો. તે મારા બંને દીકરાઓથી નાનો હતો અને મારા બંને દીકરાઓને પોતાના ભાઈ માનતો હતો. અને પછી જિંદગીના કેટલાય વર્ષો આ રીતે પસાર થઈ ગયા અને જ્યારે જિંદગી આસાન થઈ તો ખબર પણ ન પડી કે બાળકો ક્યારે જવાન થઈ ગયા. મારા બાળકો જવાન થઈ ચૂક્યા હતા. કંઈક મારી મહેનતનું પરિણામ હતું અને કંઈક મારા બાળકોની મહેનતનું પરિણામ હતું. મેં મારા બંને બાળકોનું સારા ઇંગ્લિશ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતર પૂરું કરાવ્યું અને પછી તેમને સરકારી નોકરીઓ પર લગાડી દીધા હતા. હું તો હજુ પણ મારી આ જ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો, પણ બાળકોને એટલું ભણાવ્યા ગણાવ્યા હતા કે તેમની સારી કંપનીમાં જોબ લાગી ગઈ હતી. મયંક પણ જવાન થઈ ગયો હતો. મોંઘવારીના આ સમયમાં મેં મારા બાળકોને જેમ તેમ પાળી પોસીને મોટા કર્યા અને તેમની નોકરી લગાડી. મારા માટે પોતાના 2 બાળકોનો બોજ ઉઠાવવો બહુ ભારે હતો. હું મયંકને ભણાવી ગણાવીને કામયાબ ન બનાવી શક્યો, પણ મેં વિચાર્યું હતું કે હું ક્યારેક તેને લાવારીસ નહીં થવા દઉં. હંમેશા તેને મારી સાથે રાખીશ, કારણ કે જ્યારથી તે અમારા ઘરે આવ્યો હતો તેણે મારી પત્નીને પોતાની માતા અને મને પોતાના પિતા માન્યા હતા. જિંદગી આ રીતે ખુશીઓ ભરેલી પસાર થઈ રહી હતી. મારા બાળકો તો સવારે જ પોતાની જોબ પર ચાલ્યા જતા હતા અને વિનોદ સવારે ઉઠતા જ મારા આશીર્વાદ લેવા આવતો હતો. મયંકે મારી અને મારી પત્નીની બહુ સેવા કરી હતી. તે અમને બહુ માન સન્માન આપતો હતો. કહેતો હતો કે મારું તો બધું તમે લોકો જ છો. તમારો અને મારો સંબંધ જ શું હતો. હું તો એક અનાથ છોકરો હતો જેને તમે રસ્તા પરથી ઉઠાવીને સહારો આપ્યો. લોકોની ભીડમાં તમે મારો હાથ પકડી લીધો, નહીં તો હું તો ક્યારનો ખોવાઈ ગયો હોત. હું તો તમારી સેવા કરતાં કરતાં જ મારું જીવન વિતાવી દઈશ. ખબર નહીં મારો અને વિનોદનો કયા જન્મનો નાતો હતો. મેં મારા મોટા દીકરાના પણ લગ્ન કરી દીધા હતા. વિનોદ બિચારો મારી સાથે સાથે મારા બંને દીકરાઓ, મારા દીકરાની પત્ની અને સાથે મારી પત્નીની પણ સેવા કરતો હતો. આખો દિવસ બિચારો કામમાં લાગ્યો રહેતો હતો. બધા તેને કોઈને કોઈ કામ બતાવતા રહેતા હતા, પણ તે બિચારો થાકતો ન હતો. મેં મારા બાળકોને બહુ પ્રેમથી ઉછેર્યા હતા. તેઓ જવાન થઈ ગયા હતા, પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકતા હતા, પણ છતાંય હું મારી પરવા ન કરતો અને મારા બાળકોની પરવા કરતો હતો. મારી પત્ની આ વાત પર નારાજ પણ થતી હતી કે આટલી મોંઘવારીના જમાનામાં હું તમારા માટે ખાવાની વસ્તુઓ બચાવીને રાખું છું. બાળકોને તો પહેલાં જ ખવડાવી દઉં છું, પણ છતાંય તમે તમારો હિસ્સો પણ તમારા બાળકોને આપી દો છો. બધું બહુ સારું ચાલી રહ્યું હતું. હવે મારી જિંદગીમાં સૌથી મોટો તોફાન આવવાના બાકી હતા. મારા દીકરાને પોતાની કોલેજમાં ભણતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ કરવો કોઈ ખોટી વાત નહોતી, પણ હું જિંદગીની પરિસ્થિતિઓ સાથે સારી રીતે લડતા જાણતો હતો. મારા મહોલ્લામાં રહેતા જ કેટલાક મિત્રો હતા. અમે બધા લોકો મારા એક મિત્રના જનરલ સ્ટોર પર બેસતા હતા. હું જ્યારે ફેક્ટરીથી આવતો જતો તો અમે બધા મળીને બહુ હસી મજાક કરતા હતા. અમે 3 લોકોનું ગ્રુપ હતું. મારો એક મિત્ર હતો જેનું નામ સંજય હતું. તેનો દીકરો કેનેડામાં નોકરી કરતો હતો. તે બિચારો પણ ગરીબ માણસ હતો. જ્યારથી દીકરો કેનેડા ગયો હતો તે બહુ ખુશ હતો, કારણ કે તેણે પોતાના દીકરા પાસેથી ઘણી બધી આશાઓ રાખી હતી. તેણે પોતાના દીકરાના લગ્ન કરી દીધા હતા અને પોતે કપડાની દુકાન પર સેલ્સમેનની નોકરી કરતો હતો. એક દિવસ અમે બધાએ મળીને તેને પૂછ્યું, તારા દીકરાની નોકરી કેવી ચાલી રહી છે? તો તેણે જણાવ્યું,
કે બધું બહુ સારું ચાલી રહ્યું છે, દીકરો ઘણા બધા પૈસા મોકલે છે, તેની પત્ની પણ બહુ સારી છે, મારી વહુ સેવા કરે છે. અમે કહ્યું, તો પછી તું નોકરી કેમ નથી છોડી દેતો? તો તે કહેવા લાગ્યો, હું મારી નોકરી નથી છોડી શકતો, હજુ મારા હાથ પગમાં એટલો જીવ છે, હું ઘરડો થોડો થયો છું કે નોકરી છોડી દઉં. અમે કહ્યું, ચાલો સારી વાત છે, ભગવાન તને આ રીતે જ ખુશ રાખે. મિત્રો સાથે વાતચીત કર્યા પછી જ્યારે હું મારા ઘરે જતો તો મારા પરિવારના બધા લોકો માટે કંઈક ને કંઈક ખાવાનું જરૂર લઈને જતો હતો. બધા લોકોને ખાવાની વસ્તુઓ વહેંચ્યા પછી મારી પાસે કંઈ બચતું નહીં તો મારી પત્ની કહેતી, ક્યારેક પોતાનો પણ ખ્યાલ કરી લીધો કરો. પણ મને મારી ચિંતા ક્યાં હતી? હું તો મારા પરિવારને ખુશ જોવા માંગતો હતો. મારી પત્ની કહેતી હતી, હું ઈચ્છું છું કે તમે તમારા માટે શોપિંગ કરો. પણ મેં મારી પત્નીને કહ્યું, મારી પાસે જે કપડાં છે તે જ ઘણા છે. જમાનો તો આજકાલના બાળકોનો છે. હું ઈચ્છું છું કે મારા બાળકો સારા સારા કપડાં પહેરે, સારું સારું ખાવાનું ખાય. અમારું શું છે? અમારી જિંદગી તો પસાર થઈ ગઈ છે. મારી આ વાતોથી મારી પત્ની બહુ નારાજ થતી હતી. કેટલાક દિવસો આ રીતે જ પસાર થઈ ગયા હતા. ત્યારે એક દિવસ મારા દીકરાથી મારી પત્ની બહુ નારાજ થઈ હતી. જ્યારે એક દિવસ મારા દીકરાએ મને કહ્યું, પપ્પા મારે 500 જોઈએ છે. હું તો તેની વાત સાંભળીને ચોંકી ગયો હતો. મેં કહ્યું, 500નું? બેટા તારે શું કરવું છે? તો તે કહેવા લાગ્યો, પપ્પા મેં મારી જૂની કંપનીમાંથી નોકરી છોડી દીધી છે. હવે હું મારો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગું છું. બસ તેના માટે પૈસા જોઈએ છે. તમે મને આશીર્વાદ આપો, હું જરૂર કામયાબ થઈ જઈશ અને જેવો કામયાબ થાવ તમને પૈસા પાછા આપી દઈશ. મારી પત્ની કહેવા લાગી, બેટા 500 તો અમારા જેવા ગરીબ લોકો માટે બહુ મોટી રકમ હોય છે. 500 તો તમે ત્રણેય મળીને પણ મહિનાનો પગાર નથી બનતો. આટલા પૈસા અમારી પાસે ક્યાંથી આવશે? હું મારા બાળકોની ખુશી માટે કંઈ પણ કરી શકતો હતો. એટલે જ મેં મારી પત્નીને કહ્યું, તું ચિંતા ન કર, ઉપરવાળો અમારી મદદ કરશે. મેં મારા દીકરાને વળીને એ પણ ના પૂછ્યું કે તે તારી જૂની નોકરી કેમ છોડી દીધી. બસ તેણે 500ની રકમ માંગી તો હું 500 ભેગા કરવામાં લાગી ગયો હતો. મને સમજાતું નહોતું કે હું પૈસાનો બંદોબસ્ત ક્યાંથી કરું. પછી મને યાદ આવ્યો મારો મિત્ર જેનો દીકરો નોકરી કરવા માટે કેનેડા ગયો છે. તેણે જણાવ્યું હતું કે તેનો દીકરો પુષ્કળ પૈસા મોકલવા લાગ્યો છે. મેં વિચાર્યું કે હું તેની પાસેથી ઉધાર પૈસા લઈ લઉં. હું તેના ઘરે ગયો તો તેણે મારું સારી રીતે સ્વાગત કર્યું. પછી મેં તેને મારી મુશ્કેલી વિશે જણાવ્યું કે મારે 500ની જરૂર છે. મારો દીકરો જેવો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી લેશે હું તને પૈસા પાછા આપી દઈશ. મારો મિત્ર કહેવા લાગ્યો, અચ્છા તારે પૈસા ક્યાં સુધી જોઈએ છે? મેં કહ્યું, કાલ સુધી જોઈએ છે. હું તને વાદો કરું છું, હું તારા પૈસા જલ્દી પાછા આપી દઈશ. મારો મિત્ર કહેવા લાગ્યો, અરે પૈસા પાછા આપવાની વાત ના કર. વાત એવી છે કે મારી પાસે 1 લાખ ફાલતુ પડ્યા હતા પણ મારી બહેનને જરૂર પડી ગઈ અને તે હમણાં જ પૈસા લઈને ગઈ છે. મેં કહ્યું, આ તો બહુ અજીબ વાત થઈ ગઈ. મને તો પૈસાની બહુ જરૂર છે. મેં મારા દીકરાને વાદો કર્યો છે કે હું પૈસાનો બંદોબસ્ત કરી આપીશ. મારો મિત્ર કહેવા લાગ્યો, ચલો તમે પરેશાન થઈ રહ્યા છો. હું હમણાં જ મારી બહેનને ફોન કરીને તેની પાસેથી પૈસા મંગાવું છું. કહું છું કે મને મારા પૈસા આપી દે. તે બીજે ક્યાંકથી બંદોબસ્ત કરી લેશે. તારું કામ થવું જોઈએ. મેં મારા મિત્રને કહ્યું, ના તે તારી બહેન છે અને તું તારી બહેન પાસેથી પૈસા પાછા માંગતા સારો નહીં લાગે. તું ચિંતા ન કર, ભગવાન મારી ક્યાંક ને ક્યાંકથી મદદ કરી જ દેશે. પણ હું મનોમન પરેશાન થઈ ગયો હતો અને ચાલતા ચાલતા મારા મિત્રના દરવાજા સુધી આવી ગયો હતો. ત્યારે મારા મિત્રએ મને અવાજ આપ્યો, ચાતો પીતો જા. મેં કહ્યું, નહીં, ફરી કોઈ દિવસ આવીશ. હું પરેશાનીમાં ચાલતા ચાલતા મારા ઘરે આવ્યો. મારી પત્નીએ મને ખાવાનું આપ્યું. હું ખાવાનું તો ખાઈ રહ્યો હતો પણ બહુ પરેશાન હતો. મારી પત્ની મને ખાવાનું પીરસવા આવી તો મારી નજર અચાનક મારી પત્નીના હાથ પર ગઈ. હું મારી પત્નીને પ્રેમભરી વાતોમાં લેવા લાગ્યો તો તે કહેવા લાગી, જ્યારે પણ તમારે મારી પાસે કોઈ કામ કરાવવું હોય છે ત્યારે તમે મને આવી જ રીતે પ્રેમ બતાવો છો. આખરે શું વાત છે જણાવો. મેં મારી પત્નીને બહુ પ્રેમથી સમજાવી અને તેના હાથોને મારા હાથોમાં પકડ્યા અને તેની નજર તેના હાથ પર પડાવી. મેં કહ્યું, પૂજા તારા આ કંગન મને આપી દે. મારી પત્ની ચોંકી ગઈ અને કહેવા લાગી, આ કંગન હું તમને નહીં આપું. મેં કહ્યું, પ્લીઝ મને આપી દે. જેવા આપણા દીકરાનો બિઝનેસ સ્ટાર્ટ થાય છે હું તને બીજા ખરીદી આપીશ. મારી પત્ની કહેવા લાગી, આ તમારી સ્વર્ગવાસી માતાએ મને લગ્ન પછી આપ્યા હતા. આ તેમની નિશાની છે. આ હું તમને ના આપી શકું. મેં મારી પત્નીને કહ્યું, આપણો દીકરો પણ તો આપણા બંનેના પ્રેમની નિશાની છે. આ કંગન હું આપણા દીકરા યશ માટે જ તો માંગી રહ્યો છું. મેં મારી પત્નીને યાદ અપાવ્યું, યાદ કર જ્યારે આપણો દીકરો થયો હતો. યશ આપણો મોટો દીકરો અને તાવથી શેકાતો રહ્યો હતો. આપણે ડૉક્ટર પાસે તેની સારવાર કરાવી તો ડૉક્ટરે કહ્યું હતું કે આની સારવાર કરવી મારા બસની વાત નથી અને આ વાત સાંભળીને તું ખરાબ રીતે રડી રહી હતી. મેં કહ્યું હતું,
કંઈ પણ કરો અને આપણા દીકરાને બચાવી લો. પોતાના દીકરાને બચાવવા માટે મેં ડૉક્ટર વૈદ દરેકની સારવાર કરાવી લીધી હતી, પણ યશની સારવાર કરાવવા માટે કોઈ પણ આગળ નહોતું આવી રહ્યું. અને પછી આપણે બંને પતિ પત્નીએ આખી રાત જાગીને ભગવાન પાસે રડી રડીને પ્રાર્થના કરી હતી. ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી હતી અને પછી આપણો દીકરો એટલા તેજ અવાજથી રડ્યો હતો કે તેના અંદરના ધબકારા તેજ થઈ ગયા હતા. અને પછી જ્યારે આપણે ડૉક્ટરને તેને બતાવ્યો તો ડૉક્ટરે તેની સારવાર પણ કરી દીધી હતી. આ રીતે આપણો દીકરો સાજો થયો હતો. મોતના મુખમાંથી આપણો દીકરો લડીને પાછો આવ્યો હતો. આ બધી વાતો સાંભળીને મારી પત્ની રડવા લાગી હતી અને તેણે પોતે પોતાના હાથમાંથી પોતાના સોનાના કંગન ઉતારીને મને આપી દીધા હતા. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા, પણ મારો દીકરો કામયાબ થઈ ગયો હતો. તેને જે કામ માટે પૈસા લગાવ્યા હતા તેને ત્યાં કામયાબી મળી ગઈ હતી. તેની નોકરી લાગી ગઈ હતી. હવે વારો હતો મારા નાના દીકરાનો, જે નોકરી તો કરતો હતો પણ પોતાના જ બોસની દીકરી સાથે ઇશ્ક પણ લડાવી રહ્યો હતો. તેના બોસને મારા દીકરા અને પોતાની દીકરી વિશે ખબર પડી ગઈ હતી. તેમણે ઘણીવાર મારા દીકરાને કહ્યું હતું કે તું અમારી મુલાકાત તારી ફેમિલી સાથે કરાવ, પણ મારો દીકરો દર વખતે તેમને ટાળી દેતો હતો. આ વખતે તેમની દીકરીનું એક સગ પણ અમીર પરિવારમાંથી આવ્યું હતું, એટલે મારો દીકરો મજબૂર થઈ ગયો હતો કે તે પોતાની ફેમિલીને પોતાના બોસ સાથે મળાવી દે. મારો દીકરો જે છોકરીને પ્રેમ કરતો હતો તેને અમારા ઘરે લઈને આવ્યો અને તેણે અમને બધાને કહ્યું હતું કે હું તમને મારા ઘરે આવવાનું ઇન્વિટેશન આપવા આવી છું. મારા પપ્પાએ તમને બધાને ડિનર પર બોલાવ્યા છે. અમે લોકો બહુ ખુશ થયા હતા. હું જાણતો હતો કે મારો દીકરો આ છોકરીને પ્રેમ કરે છે અને આ છોકરીના પપ્પા મારી સાથે આ બંનેના સંબંધ વિશે જ વાત કરવા માંગે છે. એટલે હું મારી પૂરી ફેમિલી સાથે મારા દીકરાના બોસના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો હતો. અમે તે લોકોના ઘરે ગયા તો તેમણે અમારું સારી રીતે વેલકમ કર્યું હતું. જમ્યા પછી મારા દીકરાના બોસ મને એક અલગ રૂમમાં લઈ ગયા. ત્યાં બેસીને તેમણે મારી સાથે વાતચીત શરૂ કરી. તેમણે કહ્યું કે તમે જે રીતે તમારા દીકરાઓને મહેનત સાથે ભણાવ્યા ગણાવ્યા અને કાબેલ બનાવ્યા, આ તમારી જ હિંમત છે. મેં કહ્યું આ તો મારો પ્રેમ છે મારા દીકરાઓ માટે. મારી વાત સાંભળીને મારા દીકરાનો બોસ કહેવા લાગ્યો, તમે તો તમારા દીકરાઓ માટે ઘણું બધું કરી લીધું, હવે હું પણ તમારા માટે કંઈક કરવા માગું છું. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું તમારા નાના દીકરા રાહુલની જવાબદારી હું ઉઠાવી લઉં. નોકરી તો તે અમારે ત્યાં પહેલાં જ કરે છે, પણ હવે હું મારી ઓફિસની બધી જવાબદારી તેને આપવા માંગુ છું. તેને હું રહેવા માટે અલગથી બંગલો પણ આપીશ. તે મારા બિઝનેસની દેખરેખ રાખશે અને મારી દીકરી સાથે ખુશ રહેશે. બસ તેની બધી જવાબદારી હું લઈ લઉં છું. મેં બહુ આશ્ચર્ય સાથે મારા દીકરાના બોસને કહ્યું કે હું તમારો મતલબ ના સમજ્યો. તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, તમે તો જાણો છો કે આપણા બાળકો એકબીજાને પ્રેમ કરે છે. આ હિસાબે તમારો દીકરો મારો જમાઈ થયો અને હું જમાઈ અને દીકરામાં કોઈ ફરક નથી સમજતો. નવ્યા મારી એકની એક દીકરી છે. રાહુલ અહીં રહીને મારું ઘર અને કારોબાર બધું સંભાળી લેશે. મેં મારા દીકરાના બોસ તરફ જોતા કહ્યું કે શું તમે મારા દીકરાને ઘર જમાઈ બનાવવા માંગો છો? તો તે કહેવા લાગ્યો, જી નહીં, હું તમારા દીકરાનું ફ્યુચર બનાવવા માંગુ છું. મને તેની આ વાત પર ગુસ્સો આવી ગયો અને ઊભા થઈને હું તેને કહેવા લાગ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. રાહુલનો પિતા હજુ પણ જીવતો છે. મારી વાત સાંભળીને તે બહુ શોક્ડ થઈ ગયો અને કહેવા લાગ્યો, તમે આ શું કહી રહ્યા છો? મેં કહ્યું, હું આખી જિંદગી પોતાના બળબૂતે જીવ્યો છું. તમારી અમીરીનો વશ મારા દીકરાની ગરીબી પર નહીં ચાલી શકે. મારા દીકરાના બોસ કહેવા લાગ્યો, તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. આ રીતે તમારો દીકરો અમીર બની શકે છે. તમે આ મોકો હાથમાંથી કાઢી રહ્યા છો. મેં કહ્યું, તમે તમારી દોલતથી મારા દીકરાને ખરીદવા માંગો છો, પણ હું એવું નહીં કરું. મારો દીકરો મારી આખી જિંદગીની કમાણી છે. હું મારા દીકરાને તમારા હવાલે નહીં કરું. મારા દીકરાનો બોસ કહેવા લાગ્યો, તમે એક ગરીબ માણસ છો. આખરે તમારા દીકરા માટે શું જ કરી શકો છો? હું તમારા દીકરાની જિંદગી બનાવી દઈશ. આખરે પૈસો બધું ખરીદી શકે છે. મેં કહ્યું, હું મારી દોલત ક્યારેય નહીં વેચું. અમારી બંને વચ્ચે બહુ ચર્ચાઓ થઈ રહી હતી. જ્યારે બધા લોકો તે રૂમમાં આવી ગયા જ્યાં હું અને મારા દીકરાનો બોસ બેઠા હતા અને બધાએ અમારી વાતો સાંભળી લીધી હતી, મેં બૂમ પાડતા મારા દીકરાના બોસ તરફ જોતા કહ્યું, એક વાત તમે મારી સાફ સાફ સાંભળી લો સાહેબ. નવ્યા મારા ઘરની વહુ બનીને આવશે, પણ મારો દીકરો રાહુલ આ ઘરમાં ઘર જમાઈ બનીને ક્યારેય નહીં રહે. મેં બધા લોકોને ઘરે ચાલવાનો ઈશારો કર્યો. આ રીતે અમે લોકો ઘરે પાછા આવી ગયા હતા. ઘરમાં પણ એક અજીબ હંગામો પેદા થઈ ગયો. મારો દીકરો તો આ વાત પર તૈયાર હતો કે તે પોતાના સસરાનો ઘર જમાઈ બની જાય, પણ મેં મારા દીકરાને કહી દીધું હતું કે સંબંધો બજારમાં નથી વેચાતા. મારો દીકરો કહેવા લાગ્યો, પપ્પા, તમે નવ્યાના પપ્પાની ઇન્સલ્ટ કરી છે. મેં વળીને મારા દીકરાને જોયો
હું તેનો ચહેરો જોતો રહી ગયો હતો. તે કહેવા લાગ્યો, તે બહુ મોટા માણસ છે પપ્પા. મેં કહ્યું, હજુ તું બાળક છે એટલે આ વાતને અહીં જ ખતમ કરી દે. તે મોટો માણસ હોત તો મને તારાથી અલગ કરવાની વાત ક્યારેય ના કરત. મારો દીકરો કહેવા લાગ્યો, પણ હું નવ્યાને બહુ પ્રેમ કરું છું. મેં કહ્યું, રહી વાત નવ્યાની, તો તું તારી મમ્મી તરફ જો. તારી મમ્મી પણ એક અમીર પિતાની દીકરી હતી. તારી મમ્મી પણ પોતાના પ્રેમની ખાતર બધું છોડીને આવી છે. જો નવ્યા પણ તને સાચો પ્રેમ કરતી હશે તો પોતાનું બધું છોડીને અહીં આવી જશે. મારા દીકરાને તો મેં જેમ તેમ સમજાવી દીધો હતો. મેં મારા દીકરાને કહ્યું હતું, તું ચિંતા ન કર, હું તારા માટે બીજી નોકરી શોધીશ. મારો દીકરો ઘરમાં આખો દિવસ ઉદાસ પડ્યો રહેતો હતો, કારણ કે હવે તેણે ઓફિસ જવાનું છોડી દીધું હતું અને ખાતો પણ નહોતો. મેં ઘણા બધા લોકોને મારા દીકરાની નોકરી માટે કહી રાખ્યું હતું. મારો દીકરો રાહુલ પણ પોતાનો અલગ બિઝનેસ કરવા માંગતો હતો. મારો દીકરો ઘણો હાઈ એજ્યુકેટેડ હતો. મેં તેને ભરોસો અપાવ્યો હતો કે તું જે કામ કરવા માંગે છે તે કામ સ્ટાર્ટ કર. તેમાં જેટલા પણ પૈસા લાગશે હું લગાવીશ. આના માટે હું દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. મારો દીકરો કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માંગતો હતો. તેના માટે તેને એક દુકાનની જરૂર હતી અને તેમાં રાખવામાં આવનારા ઘણા બધા કોમ્પ્યુટર્સની. એટલે હું દિવસે તો ફેક્ટરીનું કામ કરતો જ હતો, પણ રાત્રે પણ ઓવર ટાઈમ કરવા લાગ્યો હતો. મારી ઉંમર વધી ગઈ હતી અને મારા અંદર હવે બીમારીઓએ ઘર કરી લીધું હતું. છતાં પણ હું એટલી મહેનત કરતો હતો. રાત્રે મોડે મોડે ઘરે પાછો આવતો હતો. એક રાત્રે હું પગપાળા જ ઘરે પાછો ફરી રહ્યો હતો, કારણ કે મને ઘરે આવવામાં ઘણું મોડું થઈ ગયું હતું. એટલે આખા રસ્તે મને ન તો કોઈ ઓટો દેખાય અને ન તો કોઈ રિક્ષા. રાત વધારે થઈ ગઈ હતી. સુમસામ રસ્તો હતો. હું રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે જ અચાનક એક ગાડી મારી સાથે આવીને ટકરાઈ ગઈ અને હું પડી ગયો હતો. ગાડીનું પૈડું મારા એક ટાંટિયાને કચડીને ચાલ્યું ગયું હતું અને હું ખરાબ રીતે તડપી રહ્યો હતો. તડપતા તડપતા હું બેહોશ થઈ ગયો અને પછી જ્યારે મારી આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતો અને મારી આસપાસ મારા પરિવારવાળા ઊભા હતા. જ્યારે હું મારા પરિવારવાળાઓને જોઈને ઉઠાવવાની કોશિશ કરવા લાગ્યો તો મારાથી ઉઠાતું નહોતું, કારણ કે મારો એક ટાંટિયો ખરાબ થઈ ગયો હતો. મેં જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું, મારા પગને શું થયું છે? મારી આસપાસ ઊભેલા બધા લોકો રડી રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું, એક્સિડન્ટમાં તારો પગ ખરાબ થઈ ગયો છે, એટલે હવે તું આ પગથી ચાલી શકીશ નહીં. હું જોરથી બૂમ પાડ્યો, એવું ના હોઈ શકે. મારી પત્ની મારી નજીક આવી. તેણે મને આશ્વાસન આપ્યું. તેણે જણાવ્યું કે રાત્રે તમે ઘણી મોડી સુધી ઘરે પાછા ના આવ્યા તો બાળકો તમને શોધવા માટે નીકળી ગયા. પછી બાળકોએ ફોન કરીને જણાવ્યું કે તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમારો એક્સિડન્ટ થઈ ગયો છે. તમે રસ્તા પર ઘાયલ હાલતમાં બાળકોને મળ્યા હતા. આ કહીને મારી પત્ની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં મારી પત્નીને કહ્યું, પરેશાન ના થઈશ, બધું ઠીક થઈ જશે. આંખોમાંથી આંસુ તો મારા પણ નીકળી રહ્યા હતા, કારણ કે હું લાચાર થઈ ગયો હતો. પણ મને શાંતિ હતી કે મારી સાથે મારા બે દીકરા છે. તે મારો સહારો બનશે. હવે હું ઘરમાં જ રહેતો હતો. હું પાણી પી રહ્યો હતો ત્યારે અચાનક મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડીને દૂર થઈ ગયો. હું તેને ઉઠાવવા માટે જેવો પલંગ પરથી ઉઠ્યો તો મને ખ્યાલ આવ્યો કે મારો તો એક પગ જ નથી. હું શાંતિથી મારી આંખોમાં આંસુ ભરીને પલંગ પર બેસી ગયો હતો. મારી પત્નીએ મને બહુ સહારો આપ્યો હતો. તે જ મને વોશરૂમ સુધી લઈ જતી હતી, બલકે તે જ મારા બધા કામ કરવા લાગી હતી. વિનોદ પણ મારી બહુ સેવા કરતો હતો. મારી ફેક્ટરીના માલિક મને ઘરે મળવા માટે આવ્યા તો મને મારી મહેનતના પૈસા આપી ગયા હતા. આ પૈસા જોઈને મારી આંખોમાં ચમક આવી ગઈ હતી કે આ મારા 3 મહિનાનો પગાર હતો, જે હું 3 મહિનાથી મારા માલિક પાસેથી નહોતો લઈ રહ્યો. અને તેમાં કેટલાક એવા પૈસા હતા જેનો મેં ઓવરટાઈમ કર્યો હતો અને કેટલાક એવા પૈસા હતા જેનાથી મને નફો થયો હતો. આ બધા પૈસા મળીને મારા ઘણા બધા પૈસા બની રહ્યા હતા અને કેટલાક તે જે મને સારવાર માટે આપી ગયા હતા. હું ભગવાનનો શુક્રિયા અદા કરી રહ્યો હતો કે મારી મહેનતનું ફળ મને મળી ગયું હતું. મેં તે પૈસા મારા મોટા દીકરાને આપી દીધા અને તેને કહ્યું કે આ મારા બેંકમાં ટ્રાન્સફર કરાવી દે. આ પૈસા મારા આવનારા સમયમાં કામ આવશે. અને તેમાંથી અડધા પૈસા મેં મારા નાના દીકરાને આપી દીધા અને કહ્યું, આ પૈસામાં બેટા વધારે કંઈ નહીં, પણ તને એક ભાડાની દુકાન જરૂર મળી શકે છે. મારો નાનો દીકરો ખુશ થઈ ગયો હતો. તેણે દુકાનનો બંદોબસ્ત કરી લીધો હતો અને હવે તેને કોમ્પ્યુટરનો બંદોબસ્ત કરવાનો બાકી હતો. કેટલાય દિવસ આ રીતે પસાર થઈ ગયા હતા. હું ઘરમાં બેઠા બેઠા કંટાળી જતો હતો. એટલે જ મેં મારી પત્નીને કહ્યું, હવે મને બહુ ફુરસદ છે, ચલો ક્યાંક ફરવા જઈએ. મારી પત્ની કહેવા લાગી, અચ્છા ઠીક છે. મેં મારી પત્નીને કહ્યું, તું તૈયાર થઈ જા, હું યશને કહું છું, તે આપણા ગામની ટિકિટ કરાવી દેશે. ગામમાં મારા કેટલાક જૂના મિત્રો રહેતા હતા. જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે હું ગામમાં મારી પત્ની સાથે જતો હતો. ગામ મારી પત્નીને પણ બહુ પસંદ હતું.
અમે વિચાર્યું કે કેમ અહીં આપણે બંને પતિ પત્ની ગામ જઈએ. મારા દીકરાએ કહ્યું હતું, ઠીક છે પિતાજી, હું તમારા ગામ જવા માટે ટ્રેનની ટિકિટ કરાવી દઉં છું. મારી પત્નીએ અમારા બંનેનું પેકિંગ શરૂ કરી દીધું હતું. મારો દીકરો યશ જ્યારે ઘરે આવ્યો તો મેં તેને પૂછ્યું, બેટા તે અમારી ટિકિટ ના કરાવી? અમારી ટ્રેન ક્યારની છે? તો મારો દીકરો પોતાની નજર ઝુકાવતા કહેવા લાગ્યો, પપ્પા મેં તમારી ટિકિટ નથી કરાવી કારણ કે આ મહિને મને પગાર નથી મળ્યો, મારી પાસે પૈસા નથી. મારી પત્નીએ દીકરાને કહ્યું, અમારી ટિકિટ કઈ મોંઘી થઈ રહી હતી, શું તારી પાસે એટલા પણ પૈસા નહોતા કે તું અમારી ટિકિટ કરાવી દેત? યશ મારી પત્નીને કહેવા લાગ્યો, જાણો છે ને મમ્મી કે પપ્પા ઘરમાં બીમાર પડ્યા છે અને રાહુલ પણ ત્યારે કોઈ નોકરી નથી કરી રહ્યો. ઘરનો આખો બોજ એકલો મારા પર જ છે. હું શું કરું? ઘરનો આખો ખર્ચ મારા પગારથી જ તો ચાલી રહ્યો છે. આ મહિને મને એમ પણ પગાર નથી મળ્યો. મેં પહેલાં જ પૈસા એડવાન્સ લઈ લીધા હતા. હું મારા દીકરા તરફ હેરાન થઈને જોવા લાગ્યો. મેં કહ્યું, તે પૈસા એડવાન્સ કેમ લીધા હતા? તો મારો દીકરો કહેવા લાગ્યો, તે અસલમાં મારી પત્નીને શોપિંગ કરાવવી હતી. આ કહીને મારો દીકરો નજર ઝુકાવીને ઊભો રહ્યો. હું અને મારી પત્ની એકબીજાને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. પછી મારો દીકરો કહેવા લાગ્યો, પિતાજી હવે ગામ 2-3 મહિના પછી જજો, ત્યાં સુધી રાહુલ પણ કંઈક કમાવા લાગશે. પોતાના દીકરાની વાત સાંભળીને મારી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ઉદાસ થઈ ગઈ હતી. મેં તેને સમજાવી અને કહ્યું કે તું ચિંતા ના કર, યશ ઠીક કહી રહ્યો છે. આપણે 2-3 મહિના પછી ગામ જઈશું. વિનોદ આ બધું ઊભો જોઈ રહ્યો હતો. તે અમારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, નહીં પિતાજી, જ્યારે એકવાર તમે ગામ જવાનું નક્કી કરી લીધું છે તો તમારે ગામ જવું જ જોઈએ, કારણ કે માજીની ઈચ્છા છે ગામ જવાની. વિનોદ કહેવા લાગ્યો, પપ્પાજી તમે મને જે ગયા મહિને કપડાં બનાવવા માટે પૈસા આપ્યા હતા તે પૈસા મારી પાસે અત્યાર સુધી રાખેલા છે. મેં તેમના કપડાં નથી ખરીદ્યા. પૂરા 5000 રૂપિયા છે. હું તેનાથી તમારી ગામની ટિકિટ કરાવી દઉં છું. વિનોદ પાછળ વળીને જવા લાગ્યો ત્યારે મારી પત્નીએ તેને રોકી લીધો અને કહ્યું કે તારું આટલું કહેવું જ ઘણું છે, તું બહુ સારો છે. આ કહીને મારી પત્નીએ તેને વળગાડી લીધો અને ધ્રુસકે રડી. થોડા દિવસો પછી એક ખુશખબરી મળી તો મારા દીકરાએ બેંકમાંથી લોન લઈને પોતાની દુકાનમાં ઘણા બધા કોમ્પ્યુટર્સ રાખી લીધા અને પોતાનું કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કરી દીધું હતું. હું બહુ ખુશ થયો હતો, પણ અફસોસની વાત એ હતી કે આ ખુશખબરી મારા દીકરાએ નહીં પણ તેના મિત્રએ ઘરે આવીને જણાવી હતી. મારો દીકરો તો જાણે ક્યાં હતો, તે તો ઘરમાં ક્યાંય દેખાતો જ ન હતો. મારો દીકરો તો આ ખુશખબરી સંભળાવવા સૌથી પહેલાં પોતાના સસરા પાસે ગયો હતો અને થોડી વાર પછી મારો દીકરો ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી હું નવ્યાના ઘરે રહેવા માગું છું. આ વાત સાંભળીને તો બધાના હોશ ઉડી ગયા હતા. જ્યારે હું મારા રૂમમાં બેઠો તેની વાતો સાંભળી રહ્યો હતો, તે પોતાની માને કહી રહ્યો હતો કે મમ્મી મને મારી જિંદગી મારી મરજી મુજબ જીવવાનો પૂરેપૂરો હક છે. મારી પત્ની કહેવા લાગી કે તું અમને છોડીને આવી રીતે ના જઈ શકે, તારો નિર્ણય બહુ ખોટો છે. તો મારો દીકરો કહેવા લાગ્યો કે મારો કોઈ નિર્ણય ખોટો નથી મમ્મી, દરેક માણસને પોતાના ફ્યુચર વિશે વિચારવાનો હક છે અને હું મારા ફાયદા વિશે વિચારી રહ્યો છું, તો એમાં ખોટું જ શું છે? મારું ફ્યુચર અહીં રહીને ના બની શકે. મારા સસરાએ જ મને કોમ્પ્યુટર ખરીદવાના પૈસા આપ્યા છે. મારી પત્ની કહેવા લાગી કે બેટા અમારું ભવિષ્ય તો તું છે, તું અહીંથી ચાલ્યો જઈશ તો તારા પિતાનું શું થશે? બાળપણથી લઈને અત્યાર સુધી તને પાળી પોસીને મોટો કર્યો અને તું હવે તારા સસરે જવાની વાતો કરી રહ્યો છે, જે હજુ તારું સાસરું છે પણ નહીં. આખરે તું તારા માતા પિતાના ઉછેરનું આ ફળ આપી રહ્યો છે. મારો દીકરો કહેવા લાગ્યો કે આખરે તમે મારો ઉછેર કર્યો છે તો કોઈ અનોખું કામ નથી કર્યું. બાળકોનો ઉછેર તો દરેક માતા પિતા કરે છે. આખરે આના સિવાય તમે લોકોએ મારા માટે શું કર્યું છે? મારો દીકરો કહેવા લાગ્યો કે તમે લોકો ઈચ્છો છો શું? તમારી સાથે મારું કોઈ ફ્યુચર નથી અને મારી જિંદગીમાં મારા સસરા જ બનાવી શકે છે. મારી પત્ની રડતા કહેવા લાગી કે બેટા તારા માતા પિતાના પ્રેમને દોલતથી ના તોલ. મારો દીકરો રાડ પાડીને કહેવા લાગ્યો કે તમે પણ તો એક દિવસ બાપાની ખાતર બધું છોડીને અહીં આવી ગયા હતા. આખરે તમને અહીં રહેતા શું મળ્યું છે? આખી જિંદગી તમે મહેનત કરી છે ત્યાં સુધી કે તમારા વાળમાં સફેદી આવી ગઈ છે. તમને આખી જિંદગી આરામ જ ક્યારે મળ્યો છે અહીં રહેતા? મારી પત્નીને પોતાના દીકરાની આ વાત પર ગુસ્સો આવી ગયો અને તેણે તેના મોઢા પર જોરદાર થપ્પડ મારી દીધી. હું મારી ઘોડીથી ચાલતો મારી પત્ની પાસે ગયો અને તેનો હાથ પકડી લીધો. મેં મારી પત્નીને કહ્યું કે ના પૂજા, એવું ના કર. મેં મારી પત્નીને કહ્યું કે આખરે રાહુલ સાચું તો કહી રહ્યો છે. આપણે આના માટે શું કર્યું છે એ જ કર્યું છે જે દરેક માતા પિતા પોતાના સંતાન સાથે કરે છે. મારો દીકરો ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયો. અહીં મારી પત્ની વારંવાર તેને અવાજ આપતી રહી ગઈ કારણ કે તે અમારું ઘર છોડીને પોતાના સાસરે જઈ ચૂક્યો હતો. રડતા મારી પત્ની બેહોશ થઈ ગઈ
અને અમે તેને હોશમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા. મારા ઘરનો પાયો બહુ નબળો થઈ ગયો હતો. મને સૌથી વધારે ગુસ્સો મારા દીકરાના થનારા સસરા પર આવી રહ્યો હતો. હું મારો ગુસ્સો ઠાલવતા મારી ઘોડીના સહારે લથડાતા તેના ઘર સુધી પહોંચી ગયો. હું જેવો નવ્યાના ઘરે પહોંચ્યો તો તેનો પિતા મને જોઈને કહેવા લાગ્યો કે વિક્રમ તું? મેં કહ્યું હું વિક્રમ નહીં, પણ એક એવો લાચાર પિતા છું જેના દીકરાને તે તારી વાતોમાં ભોળવીને તારી પાસે કરી લીધો છે. તે કહેવા લાગ્યો કે તું પરેશાન લાગે છે, જણાવ હું તારી શું સેવા કરી શકું છું. મેં કહ્યું મુજ ગરીબ પર બસ એટલી દયા કર કે મારો દીકરો મને પાછો આપી દે. નવ્યાનો પિતા કહેવા લાગ્યો કે જો વિક્રમ, તારે જે પણ કહેવું હોય તે તારા દીકરા રાહુલને કહે. હું તમારા બાપ દીકરાની વચ્ચે નથી આવવા માંગતો. મેં ગુસ્સામાં કહ્યું કે બાપ દીકરાની વચ્ચે તો તમે આવી ચૂક્યા છો. હું એ લોકોમાંથી નથી જેમની દોલત બેંકમાં જમા હોય. મારી તો ચાલતી ફરતી દોલત મારા બાળકો છે અને તમે મારી દોલત જ મારી પાસેથી છીનવી લીધી. મારી આ વાત પર નવ્યાના પિતાને ગુસ્સો આવી ગયો અને તે રાડ પાડવા લાગ્યો. મેં કહ્યું હું મારા દીકરાના લીધે મજબૂર થઈ ગયો છું. તું તેને સમજાવ અને કહે કે આ ઘર છોડીને મારા ઘરે પાછો આવી જાય. મેં બહુ મહેનત કરીને મારા બાળકોનો ઉછેર કર્યો છે. આજે તારી સામે પાલવ ફેલાવીને કહું છું કે મારો દીકરો પાછો આપી દે. આજ પહેલાં મેં બહુ મહેનત કરી છે પણ ક્યારેય કોઈની સામે હાથ નથી ફેલાવ્યા. નવ્યાનો પિતા કહેવા લાગ્યો કે તું મારા પર જૂઠો આરોપ લગાવી રહ્યો છે. મેં તારા દીકરાને મારા કબજામાં નથી કર્યો, પણ તે પોતે પોતાની મરજીથી અમારા ઘરે આવ્યો છે. તેણે મારા દીકરાને અવાજ આપ્યો અને કહેવા લાગ્યો કે જણાવ રાહુલ, તું તારી મરજીથી અમારા ઘરે આવ્યો છે ને? મેં તારી સાથે કોઈ જબરજસ્તી નથી કરી. તું ઈચ્છે તો તારા પિતા સાથે જઈ શકે છે. મેં મારા દીકરાનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો રાહુલ, ચાલ હું તને લેવા આવ્યો છું. તારી મમ્મી તારી યાદમાં બીમાર પડી ગઈ છે. મારો દીકરો ચાલતા ચાલતા કહેવા લાગ્યો કે હું તે નરકમાં પાછો નહીં જાઉં. ત્યાં મારા માટે કંઈ નથી રાખ્યું. મેં કહ્યું ચાલીને જો તો ખરા તારા વગર તારી માની શું હાલત થઈ ગઈ છે. મારો દીકરો કહેવા લાગ્યો કે મારા માટે મા અને બાપ બંને મરી ચૂક્યા છે. આ કહીને મારો દીકરો ચાલ્યો ગયો હતો અને હું ધ્રુસકે રડી પડ્યો હતો. મારો દીકરો મારી સાથે ના આવ્યો અને હું લાચાર બનીને ત્યાંથી રડતો પાછો આવી ગયો અને આ રીતે રડતા મારા મહોલ્લામાં આવી ગયો. મારો મિત્ર જેની જનરલ સ્ટોરની દુકાન હતી, હું લાચાર ચાલતો ત્યાં પહોંચ્યો તો તેની પાસે મેં હાથ લંબાવીને કહ્યું કે મને એક સિગારેટ આપી દે. તો મારો મિત્ર કહેવા લાગ્યો વિક્રમ, મને માફ કરજે, તારા પર ઘણું ઉધાર પહેલાંથી થઈ ચૂક્યું છે. હું હવે તેનાથી વધારે ઉધાર તને નહીં આપી શકું. તારો દીકરો યશ મારી પાસે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે હવે પપ્પાને કોઈ પણ સામાન ઉધાર આપવાની જરૂર નથી, કારણ કે હવે તમે તો કોઈ કામ નથી કરતા અને બધું દીકરાની કમાણીથી જ ચાલી રહ્યું હતું. તેની વાત સાંભળીને હું તેને ફાટી આંખે જોઈ રહ્યો હતો. તેણે પોતાની નજર ઝુકાવી લીધી હતી અને હું રડતો તડપતો મારા ઘરે પાછો આવી ગયો હતો. કેટલાક દિવસો આ રીતે જ પસાર થઈ ગયા. જ્યારે મને ખબર મળી કે મારા દીકરાના લગ્ન નવ્યા સાથે તેના પિતાએ ધૂમધામથી કરાવ્યા છે, જેમાં મારા દીકરાએ અમને સામેલ નહોતા કર્યા. પણ અહીં ઘરમાં મારી પત્નીની તબિયત બહુ વધારે ખરાબ હતી. તે પોતાના દીકરાના વિરહનો આઘાત દિલમાં લગાવીને બેઠી હતી. અમે હજુ રૂમમાં જ હાજર હતા ત્યારે મારો મોટો દીકરો યશ રૂમની અંદર આવ્યો અને કહેવા લાગ્યો, પપ્પાજી, રાહુલના લગ્ન થઈ ગયા છે અને તે લગ્ન એટેન્ડ કરીને જ ઘરે આવી રહ્યો હતો અને અમારા બંને પતિ પત્ની માટે લગ્નની ભેટ લાવ્યો હતો. મારા દીકરાના સસરાએ અમારા બંને પતિ પત્નીના કપડાં મારા મોટા દીકરાના યશના હાથે મોકલાવ્યા હતા. અમે હજુ આ વાતો કરી જ રહ્યા હતા ત્યારે અચાનક મોટી વહુ રાડો પાડતી રૂમની અંદર આવી. અમે બધા તેને જોઈને હેરાન રહી ગયા હતા, કારણ કે તે બહુ ગુસ્સામાં લાગતી હતી. તે વિનોદની બૂમો પાડતી રૂમની અંદર આવી અને પોતાના હાથમાં તાળું બતાવતા કહેવા લાગી કે મારા રૂમનું તાળું કોણે તોડ્યું. વિનોદ આગળ વધ્યો અને વહુની સામે ઊભા રહીને કહેવા લાગ્યો કે ભાભી, તમારા રૂમનું તાળું મેં તોડ્યું છે. તેણે કહ્યું કે માજીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, પપ્પાજી પણ ઘરમાં નહોતા અને તમારામાંથી કોઈ પણ નહોતું અને દવા માટે પૈસાની જરૂર હતી. એટલામાં મારો મોટો દીકરો યશ ગુસ્સે થઈને વિનોદ તરફ જોઈને કહેવા લાગ્યો કે તે અમારા રૂમનું તાળું તોડ્યું અને પૈસા કાઢી લીધા. યશની પત્ની કહેવા લાગી કે તે તારી આટલી હિંમત કે આજે તે આ હરકત કરી લીધી, કાલે તો તું અમારા દાગીના પણ ચોરી શકે છે. તે અમારા બંને પતિ પત્ની તરફ જોતા કહેવા લાગી કે તમે લોકોએ આને બહુ ચડાવ્યો છે. આ બે કોડીનો છોકરો, આની હેસિયત જ શું છે? અમારા ઘરમાં રહેતા આના રંગ બદલાઈ ગયા છે. મેં ધ્રુજતા અવાજે કહ્યું કે વહુ, આણે ચોરી નથી કરી. વહુ કહેવા લાગી કે જો રૂમનું તાળું તોડીને પૈસા કાઢવા ચોરી નથી તો પછી શું છે? વિનોદ રડતા કહેવા લાગ્યો, ભાભી, મેં તમારી પાસેથી જે પૈસા કાઢ્યા છે તે હું તમને સવારે લાવીને આપી દઈશ. વિનોદની આ વાત પર વહુએ કહ્યું
તે તારી હેસિયત બતાવી દીધી છે. અને આ કહેતા જ તેણે વિનોદના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. આનાથી આગળ તે વિનોદ પર હાથ ઉપાડે તે પહેલાં મેં વહુને અવાજ આપ્યો અને કહ્યું કે હવે આને હાથ લગાવવાની જરૂર નથી. વહુ યશને કહેવા લાગી કે જો યશ, બે કોડીના નોકર માટે તમારા પપ્પાએ આજે વહુ સાથે ઊંચા અવાજે વાત કરી છે. હવે આજ ઇજ્જત રહી ગઈ છે આ ઘરમાં અમારી. મારી પત્ની કહેવા લાગી, વિનોદને માફ કરી દો વહુ, આજે જે કર્યું તે મારા માટે કર્યું. વહુ મારી પત્ની તરફ જોઈને કહેવા લાગી કે એવી તે તમારી શું તબિયત ખરાબ થઈ ગઈ હતી? અમે લોકો ઘરે આવવાના જ હતા, અમારા આવવાની રાહ જોઈ લેવી હતી. અમારા આવવા સુધી તમે મરી તો ના જાત ને? વહુની વાતો સાંભળીને અમારા હોશ ઉડી ગયા હતા. આટલું કહીને વહુ ગુસ્સો બતાવતી રૂમમાંથી નીકળવા લાગી અને પાછળ પાછળ મારો દીકરો પણ જવા લાગ્યો. મેં તેને અવાજ આપ્યો કે યશ, એકવાર ઘરની શાંતિ બગડી જાય તો તે બગડતી જ જાય છે. મેં મારા દીકરાને કહ્યું કે જો હવે તું તારા રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લે. અમારું ઘર છોડીને તમે બંને પતિ પત્ની જઈ શકો છો. તો વહુ પાછળ ફરીને કહેવા લાગી, કેમ? મેં કહ્યું, હું ઈચ્છું છું કે તમે લોકો પણ શાંતિથી રહો અને અમને પણ રહેવા દો. એટલે જેટલી જલ્દી થઈ શકે મારું આ ઘર ખાલી કરી દો. અને યશ, મારી બેંકની પાસબુક તારી પાસે છે. મેં તારી પાસે પૈસા જમા કરાવ્યા હતા, તે પાછા નથી લીધા. વહુ આશ્ચર્ય પામીને કહેવા લાગી કે ઘર ખાલી કરી દો, તેનાથી તમારો શું મતલબ છે? અને વહુ રાડો પાડતી કહેવા લાગી કે અમને કાઢવાવાળા તમે લોકો કોણ હોવ છો? મેં કહ્યું, હું આ ઘરનો માલિક છું અને વર્ષોથી આ ઘર મારું છે. વહુ કહેવા લાગી કે આ મકાનના માલિક તમે નહીં પણ હવે હું બની ગઈ છું. મેં હેરાન થઈને મારા દીકરા તરફ જોયું અને તેને કહ્યું કે યશ, તારી પત્ની આ શું કહી રહી છે? યશ કહેવા લાગ્યો કે પપ્પાજી, થોડા દિવસ પહેલાં મેં છેતરીને તમારા ઘરના પેપર્સ પર સહી કરાવી લીધી હતી અને આ ઘર આ હિસાબે મારી પત્નીનું થઈ ગયું. અને જે તમે મને બેંકમાં પૈસા જમા કરાવવા માટે આપ્યા હતા તે મેં તમારા ખાતામાં નહીં પણ મારી પત્નીના ખાતામાં નાખી દીધા હતા. આ વાત સાંભળીને મારા પર તો જાણે વીજળી પડી હોય તેવું લાગ્યું. મેં મારા દીકરાને કહ્યું, શાબાશ બેટા, આ તે બહુ સારું કર્યું. એક દીકરાએ છાતી પર છરી મારી તો બીજા દીકરાએ પીઠ પર. હું અને મારી પત્ની ખરાબ રીતે રડી રહ્યા હતા. મારી પત્ની મને સાંત્વના આપી રહી હતી જ્યારે મારી આંખોમાંથી આંસુ નહોતા રોકાતા, કારણ કે આજે મારા પોતાના જ બાળકોએ મારી સાથે બહુ ખરાબ કર્યું હતું. મારો દીકરો હસતા હસતા કહેવા લાગ્યો, ઘર કોઈના પણ નામે હોય તેનાથી શું ફરક પડે છે પપ્પાજી? તમે જ્યાં સુધી ઈચ્છો આ ઘરમાં રહી શકો છો. મેં મારા દીકરાને ગુસ્સાભરી નજરે જોયો અને કહ્યું, યશ, હું મરવાનું પસંદ કરીશ પણ તારા જેવા ધોખેબાજ દીકરા સાથે રહેવાનું પસંદ નહીં કરું. તે મારી સાથે ધોખો કર્યો છે. મેં મારી પત્નીને કહ્યું, ચાલ પૂજા, અહીંથી હવે આ અમારું ઘર નથી. આપણો દીકરો મોટો થઈ ગયો છે અને તેણે પોતાની હોશિયારીથી આ ઘર પોતાના નામે કરી લીધું છે. હું મારી પત્નીનો સહારો લઈને ઘરની બહાર નીકળી આવ્યો હતો. બહાર બહુ તેજ વરસાદ પડી રહ્યો હતો કારણ કે મારી સાથે સાથે આ આકાશ પણ રડી રહ્યું હતું. આખરે આખી જિંદગી પોતાના બાળકોનો ઉછેર કર્યા પછી મને આ ફળ મળ્યું હતું. અમે લોકો પણ રસ્તાના કિનારે બેસી ગયા હતા. અમારી સાથે સાથે વિનોદ પણ આવી ગયો હતો. જ્યારે સવાર થઈ તો વિનોદ કહેવા લાગ્યો કે તમે લોકો અહીં જ રહેજો, હું હમણાં આવું છું. તે ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો હતો. અમે રસ્તાના કિનારે જ બેઠા હતા ત્યારે 2 કલાક પછી તે પાછો આવ્યો અને કહેવા લાગ્યો કે ચાલો મા પિતાજી, રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તેની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. મેં કહ્યું, તે રહેવાની વ્યવસ્થા ક્યાંથી કરી? તો તે કહેવા લાગ્યો, મેં મારા એક મિત્રના પિતા સામે હાથ જોડી લીધા અને કહ્યું, મારા મા પપ્પા પાસે રહેવાની જગ્યા નથી, તેમને રહેવા માટે જગ્યા આપી દો. તેમની પાસે ઘણા બધા ઘર છે તો તેમણે એક નાનો રૂમ અમને રહેવા માટે આપી દીધો છે અને તેના બદલામાં મેં તેમના ઘરમાં કામકાજ કરવાનો વાદો કર્યો છે. તે અમારી પાસે ભાડું નહીં લે પણ હું તેમના ઘરના બધા કામ કરી આપીશ. વિનોદની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. એક મારા પોતાના બાળકો હતા જેમણે મારી પીઠમાં છરો ભોંકી દીધો હતો અને એક આ હતો જેણે મારું લોહી ન હોવા છતાં હંમેશા મારી સાથે વફાદારી કરી હતી. આ ઘરમાં અમે લોકો રહેવા માટે તો આવી ગયા હતા. હું વિચારોમાં બેઠો હતો ત્યારે જ મારી પત્ની આવી અને કહેવા લાગી કે શું વિચારી રહ્યા છો? મેં હસતા હસતા મારી પત્નીને કહ્યું, કંઈ નહીં, હવે વિચારવા જેવું રાખ્યું જ શું છે? મારી પત્ની કહેવા લાગી કે મને સમજાતું નથી કે આગળ શું થશે. મેં મારી પત્નીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે આગળ પણ ભગવાન બધું સારું જ કરશે. જો આપણા બાળકોએ ધોખો આપ્યો તો શું થયું? મારી મહેનત અને મારો અનુભવ મને ક્યારેય ધોખો નહીં આપી શકે. કોઈ મને સહારો આપનાર મળી જાય તો હું મારી કિસ્મત ફરીથી જાતે બનાવી શકું છું. કેટલાય દિવસ આ રીતે અમને તેનાના ઘરમાં રહેતા વીતી ગયા હતા. વિનોદ આ ઘરના માલિકના ઘરે જઈને ઘરના ઝાડુ પોતા કરતો હતો
અને ત્યાંથી તેને જે પૈસા મળતા હતા તેમાંથી અડધા પૈસા માલિકને આપી દેતો હતો અને અડધા પૈસાથી ઘરનું રાશન પાણી લાવતો હતો, જેનાથી અમે અમારો ગુજારો કરી રહ્યા હતા. પણ મને આ વાત પર બહુ અફસોસ થતો હતો કે વિનોદને લોકોના ઘરોમાં અમારા ખાતર ઝાડુ પોતા કરવા પડી રહ્યા છે. હવે આવી રીતે તો ના ચાલી શકે. હું મારી મહેનતના દમ પર કંઈક કરવા માંગતો હતો. અમે લોકો અમારી જિંદગીની પરિસ્થિતિઓથી ખરાબ રીતે કંટાળી ગયા હતા. મારી પત્ની તો ભગવાન પાસે રડી રડીને હંમેશા પ્રાર્થના કરતી રહેતી હતી. કેટલાય દિવસ આ રીતે પસાર થઈ ગયા. ત્યારે એક દિવસ મારી પત્નીને તેની જુવાનીના સમયની એક જૂની બહેનપણી મળી ગઈ, જે તેની સાથે કોલેજમાં ભણતી હતી. મારી પત્ની આગળ જ દુકાને લોટ ખરીદવા ગઈ હતી અને તેને ત્યાં મળી ગઈ. તે પોતાની દોસ્તને જોઈને ખુશ થઈ ગઈ અને તેણે કહ્યું, હું અહીં નજીકમાં જ રહું છું, ચાલ મારી સાથે મારા ઘરે. અને તેને અમારા ઘરે લઈ આવી. તેણે મારી મુલાકાત તેની દોસ્ત સાથે કરાવી. તેની દોસ્ત પોતાના દેખાવથી બહુ અમીર લાગી રહી હતી અને પછી તેણે પોતાની દોસ્તને અમારી વિખરાયેલી વાર્તા વિશે જણાવ્યું કે કઈ રીતે અમે લોકો અહીં આવીને રહેવા લાગ્યા. જો કે તેની દોસ્ત આ વાત તો પહેલાંથી જ જાણતી હતી કે તેના લગ્ન મારી સાથે થયા છે અને હું એક ગરીબ માણસ છું. મારી પત્નીએ તેની બહેનપણીને મારી લાચારી વિશે જણાવી દીધું હતું. મારી પત્ની કહેવા લાગી, મને ક્યાંક નોકરી પર લગાડી દે. તારા પિતાનો તો બહુ મોટો બિઝનેસ છે. મારા લાયક નાની મોટી નોકરી પણ હશે તો હું મારું ઘર ચલાવવા માટે કરી લઈશ. પછી તેણે અમને એક સૂચન આપ્યું. તેણે પણ પોતાના વિશે જણાવ્યું કે તેના પતિની બહુ મોટી કાપડની મિલ છે, પણ એક દિવસ તેની કાપડની મિલમાં આગ લાગી ગઈ, જેના કારણે તે લોકોનો બિઝનેસ પૂરેપૂરો ઠપ થઈ ગયો. મારી પત્નીની બહેનપણી તેને કહેવા લાગી કે અમારી પાસે અમારી ફેક્ટરીના બચેલા થોડા કપડાં રાખેલા છે. જો તું ઈચ્છે તો હું તને તે કાપડાં આપી દઉં છું. તું તે કપડાં વેચીને તારો ગુજારો કરી લેજે. બસ હું તારી સાથે આટલું જ કરી શકું છું. પોતાની બહેનપણીની વાત સાંભળીને મારી પત્નીએ કહી દીધું કે હા, જે તારી પાસે કપડાં છે તું મને આપી દે. હું તેમને ક્યાંક બજારમાં જઈને વેચી આવીશ. તારો ખૂબ ખૂબ આભાર. તેણે મારી પત્નીને કાલે પોતાના ઘરે આવવા માટે કહ્યું હતું અને પછી તે અમારા ઘરેથી ચાલી ગઈ હતી. મારી પત્નીએ મને જણાવ્યું કે કાલે હું આના ઘરે જઈને કપડાં લઈ આવીશ અને બજારમાં જઈને વેચી લઈશ. કોઈને કોઈ તો અમારા કપડાં ખરીદી જ લેશે, જેનાથી અમારી પાસે થોડા ઘણા પૈસા તો આવશે. તે દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો. મને પોતાના ઉપર શરમ અનુભવાઈ રહી હતી અને હું મારી જાતને સૌથી લાચાર માણસ અનુભવી રહ્યો હતો, કારણ કે આજ સુધી મેં જેટલી પણ મહેનત કરી હતી પોતાના પરિવારને પાળવા માટે તે જાતે જ કરી હતી. ક્યારેક મારી પત્નીનો સહારો નહોતો લીધો, પણ આજે પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ હતી કે મારી પત્નીને ઘરની બહાર કામ કરવા માટે નીકળવું પડી રહ્યું હતું. જો કે વિનોદ પણ કામ કરતો હતો. તે બિચારો ઢાબામાં વાસણ માંજવા કામ કરતો હતો. ત્યાં મુશ્કેલીથી તેને 200 કે 300 રૂપિયા જ મળતા હતા. બીજા દિવસે મારી પત્ની પોતાની બહેનપણીને ત્યાંથી કપડાં લેવા માટે ગઈ. તે ત્યાંથી કપડાં લઈને આવી તો તેમાં કેટલાક જેન્ટ્સ કપડાં અને કેટલાક લેડીઝ કપડાં પણ હતા અને કેટલાક નાના બાળકોના પણ કપડાં હતા. મારી પત્ની તે કપડાં લઈને વિનોદ સાથે બજારમાં ગઈ. ત્યાં જઈને તેણે કપડાં વેચવાની કોશિશ કરી. તેણે ત્યાં વચ્ચે બજારમાં એક નાની જગ્યાએ નાની દુકાન જેવું લગાવી લીધું હતું અને તેમાં તે કપડાં રાખી દીધા હતા અને તે બંને કપડાં વેચી રહ્યા હતા. પણ તે લોકો જ્યારે ઘરે આવતા તો બહુ નિરાશ લાગતા હતા, કારણ કે તે દિવસભરમાં તેમનું કોઈ એક બે કાપડું જ વેચાઈ શકતું હતું અને ફેરીના કપડાં હોવાના લીધે લોકો મારી પત્ની પાસેથી કપડાં ઓછા જ ખરીદતા હતા. કંઈ સમજાતું નહોતું કે શું કરવામાં આવે. પછી એક દિવસ મારી પત્નીને એક છોકરી મળી. કદાચ તે તેની પાસેથી કપડાં ખરીદવા માટે આવી હતી. તેણે જ્યારે આટલા તેજ તડકામાં મારી પત્નીને કપડાં વેચતા જોઈ તો તેને મારી પત્ની પર દયા આવી ગઈ અને કહેવા લાગી, આંટી, તમે અહીં આટલી ગરમીમાં કપડાં વેચી રહ્યા છો અને તમારા કપડાં તો કોઈ ખરીદી પણ નથી રહ્યું, છતાં પણ તમે અહીં બેસીને તમારો સમય બગાડી રહ્યા છો. મારી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે તેને રડતા રડતા જણાવ્યું કે ગરીબ માણસ આ રીતે જ પોતાનો ગુજારો કરે છે. મારી પત્નીની વાત સાંભળીને તે છોકરી મારી પત્નીને એક આઈડિયા આપ્યો અને કહ્યું કે આજકાલ બધા ઓનલાઈન સિસ્ટમ ચલાવી રહ્યા છે. બધા જ કામ ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે. જો તમારા કપડાં અહીં નથી વેચાતા તો તમે આને ઓનલાઈન સેલ કરી શકો છો, જેનાથી તમારે આટલી ગરમીમાં મહેનત પણ ન કરવી પડે અને તમારા કપડાં પણ વેચાઈ જશે. તે છોકરીએ મારી પત્નીને સલાહ તો બહુ સારી આપી હતી, પણ આ કામ માટે મોબાઈલ જોઈતો હતો, જે અમારી પાસે નહોતો. વિનોદ અને મારી પત્ની ઘરે આવી ચૂક્યા હતા. મારી પત્નીએ મને જણાવ્યું કે એક છોકરીએ તેને આ બધી વાત જણાવી છે, પણ મુશ્કેલી હતી તો મોબાઈલની હતી. મેં મારી પત્નીને કહ્યું કે આપણી પાસે ખાવા માટે પૈસા નથી,
તો પછી મોબાઈલ માટે પૈસા ક્યાંથી આવશે? એક દિવસ હું પણ મારી પત્ની અને વિનોદ સાથે બજારમાં ગયો હતો. મેં ત્યાંથી વિનોદને તેના માટે કામે મોકલી દીધો હતો અને અહીં બજારમાં અમે બંને પતિ પત્ની બેસીને કપડાં વેચી રહ્યા હતા. ત્યારે હું લોકોને કપડાં બતાવવામાં બિઝી હતો અને મારો નાનો દીકરો રાહુલ, જે કદાચ તે બજારમાંથી પસાર થઈ જઈ રહ્યો હતો, તેણે જ્યારે અમને જોયા તો તે પોતાની ગાડીમાંથી ઉતરીને અમને મળવા આવ્યો અને મારી નજીક આવીને કહેવા લાગ્યો, પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? મેં તેની વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. હું એવું રિએક્ટ કરી રહ્યો હતો અને તેને ઇગ્નોર કરવા લાગ્યો. પછી તે મારી પત્ની પાસે ગયો અને કહેવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો મમ્મી? મેં તમને ક્યાંક નથી શોધ્યા. અમારા હોવા છતાં તમે લોકો આવી રીતે બજારમાં બેસીને કપડાં વેચો છો. હમણાં જ મને મારા મિત્રએ જણાવ્યું કે તમે લોકો તેના બંગલા સામે નાના ભાડાના ઘરમાં રહો છો. હું તમને નાના ઘરમાં રહેતા નથી જોઈ શકતો. મારા હોવા છતાં તમારે આ બધું કરવાની અને તે નાના ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. મેં રાડ પાડીને મારા દીકરાને કહ્યું, એ કેમ નથી કહેતો કે તું તારા અમીર મિત્રના ઘર સામે અમને રહેતા નથી જોઈ શકતો અને આ ફાલતુ અપંગ માણસને પણ બેઠેલો નથી જોઈ શકતો, જે તારા પિતા છે અને તે પિતા તારી ઇજ્જતની ચાદર પર ડાઘ છે. રાહુલ કહેવા લાગ્યો, પાપા, તમે આ શું કહી રહ્યા છો? મેં કહ્યું, હું બિલકુલ સાચું કહી રહ્યો છું. તું મને અહીં બજારમાં બેઠેલો જોઈને ડરી ગયો છે કે લોકો શું કહેશે કે શહેરના બિઝનેસમેન નીતિન અગ્રવાલનો જમાઈ આ ફાટેલા તૂટેલા માણસનો દીકરો છે. મારો દીકરો ગભરાતા શબ્દોમાં કહેવા લાગ્યો, ના પપ્પા, એવી કોઈ વાત નથી. મેં કહ્યું, તારો આ જૂઠો ચહેરો અહીંથી લઈ જા અને અમે જે હાલતમાં પણ છીએ અમને છોડી દે. એમ પણ તું અમને એકલા છોડીને જઈ ચૂક્યો છે. મેં મારા દીકરાને જવા માટે કહી દીધું. તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઘણા દિવસો સુધી અમારા કપડાં ના વેચાયા. મારી પત્નીનો ચહેરો ઉદાસ થઈ ગયો હતો. 2 દિવસ વીત્યા કે વિનોદ ઘરની અંદર ખુશ થતો આવ્યો અને જોરથી મારી પત્નીને અવાજ આપવા લાગ્યો, કહેવા લાગ્યો, માજી, હવે બધી પરેશાની દૂર થઈ જશે. આપણે પણ કપડાં ઓનલાઈન સેલ કરીશું. તેણે પોતાના હાથમાં પકડેલો મોબાઈલ મારી પત્ની અને મને આપ્યો. આ મોબાઈલ તો બહુ મોંઘો લાગી રહ્યો હતો. લગભગ કોઈ 40,000 થી 50,000 વાળો મોબાઈલ હશે. પણ આટલા પૈસા વિનોદ પાસે ક્યાંથી આવ્યા હતા? હું તો હેરાન રહી ગયો હતો. વિનોદ બહુ ખુશ થઈ રહ્યો હતો. મેં તેને કહ્યું, મોબાઈલ ખરીદવા માટે તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા? મારી વાત સાંભળીને વિનોદ શાંત થઈ ગયો હતો. મેં કહ્યું, મને જવાબ આપ વિનોદ, તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા? તેણે પોતાની આંખો ઝુકાવી લીધી. મેં કહ્યું, શું તે ચોરી કરી છે? તો તે કહેવા લાગ્યો, ના પિતાજી, મેં ચોરી નથી કરી. મેં કહ્યું, તો પછી તે આ પૈસા ક્યાંથી લીધા? તું જે કામ કરે છે ત્યાં મુશ્કેલીથી 1000 રૂપિયા પણ નથી મળતા. તો પછી આટલા બધા પૈસા તારી પાસે ક્યાંથી આવી ગયા? મને જવાબ આપ. વિનોદ વારંવાર એ જ કહી રહ્યો હતો કે મેં કોઈ ચોરી નથી કરી. પણ તેની પાસે આટલા બધા પૈસા આવવા અને મોબાઈલ ખરીદી લાવવો એ કોઈ નાની વાત નહોતી. મેં તેના મોઢા પર એક થપ્પડ મારી દીધી, કારણ કે હું સમજી ચૂક્યો હતો કે તે ચોરીના પૈસાથી જ આ મોબાઈલ લઈને આવ્યો છે. વિનોદ હાથ જોડીને કહેવા લાગ્યો, ના પિતાજી, મેં ક્યાંય ચોરી નથી કરી. પણ તેની વાત પર મને વિશ્વાસ નહોતો આવતો. હું તેને વારંવાર મારતો રહ્યો અને તે જમીન પર પડી ગયો. ત્યારે અમારા જૂના મહોલ્લામાં રહેતો એક પડોશી અમારા ઘરમાં આવ્યો અને કહેવા લાગ્યો, વિક્રમભાઈ, તમે આ શું કરી રહ્યા છો? આને કેમ મારી રહ્યા છો? મેં તેને જણાવ્યું કે આ ચોરીના પૈસાથી મોબાઈલ લઈને આવ્યો છે. ત્યારે તેણે જે મને વાત જણાવી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તેણે કહ્યું, આણે કોઈ ચોરી નથી કરી. તેણે વિનોદની બાઈ ચડાવીને બતાવ્યું કે આણે પોતાનું લોહી વેચ્યું છે અને એકવાર નહીં પણ 2 વાર લોહી વેચીને આ મોબાઈલ લઈને આવ્યો છે. આજે હું બ્લડ બેંક ગયો હતો, જ્યાં એક માણસ આને ધક્કા મારીને બ્લડ બેંકની બહાર કાઢી રહ્યો હતો. મેં પૂછ્યું, શું થયું? કેમ આની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો? તો તેમણે જણાવ્યું કે આ છોકરાએ એકવાર લોહી આપી દીધું અને ફરીથી પોતાનો ચહેરો ઢાંકીને લોહી આપવા માટે આવ્યો છે. આ લોકોએ તો લોહી વેચવાને પોતાનો ધંધો જ બનાવી લીધો છે. મેં વિનોદ તરફ જોયું અને તેને પૂછ્યું કે આખરે એવી પણ શું મજબૂરી આવી ગઈ કે તારે લોહી વેચવું પડ્યું? તો તેણે જણાવ્યું કે મોબાઈલની જરૂર છે એટલે તે પોતાનું લોહી વેચી રહ્યો છે. પડોશીની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મારી પત્નીએ તો તેને વળગાડી લીધો અને તેણે કહ્યું હતું કે જેટલું તું અમારા માટે કરે છે એટલું તો અમારા ક્યારેય સગા સંતાનોએ પણ અમને નથી સમજ્યા. મેં પણ મારી ભૂલની માફી વિનોદ પાસે માગી લીધી અને તેને બહુ પ્રેમ કર્યો, કારણ કે મેં તેના પર હાથ ઉપાડ્યો હતો. આ રીતે અમારી પાસે મોબાઈલ આવી ગયો હતો અને પછી મારી પત્નીએ તેની અંદર સિમ નાખી દીધું અને પછી સોશિયલ સાઇટ પર પોતાના એકાઉન્ટ બનાવ્યા અને પછી તે કપડાના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા
અને તેની સાથે તેની કિંમત પણ લખી દીધી. આ રીતે કરતાં કરતાં કેટલાક લોકોને અમારા કપડાં બહુ પસંદ આવ્યા હતા અને લોકોએ અમને ઓર્ડર આપવાના પણ શરૂ કરી દીધા હતા. મારી પત્ની ઓર્ડર કન્ફર્મ કરતી અને વિનોદ તે એડ્રેસ પર જઈને કપડાં આપી આવતો હતો. આ રીતે અમારું કામ ચાલી નીકળ્યું અને પછી ધીરે ધીરે અમે મહેનત કરતાં એટલા કામયાબ થઈ ગયા કે જે થોડાક કપડાંને અમે ઓનલાઈન સેલ કરતા હતા તેના પછી અમે એક નાની દુકાન ખોલી લીધી અને તે વેચેલા કપડાના પૈસાથી બીજા કપડાં ખરીદી લીધા અને તે કપડાને મારી પત્ની અને હું દુકાન પર પણ વેચતા હતા અને મોબાઈલથી ઓનલાઈન પણ ડિલિવરી કરવા લાગ્યા. અમારી દુકાન અને વેબસાઇટનું શહેરમાં જાણીતું નામ થઈ ગયું હતું. એક દિવસ દુકાન પર તે જ છોકરી જેણે મારી પત્નીને ઓનલાઈન બિઝનેસનો આઈડિયા આપ્યો હતો તે આવી અને મારી પત્નીને કહેવા લાગી, આંટી તમે તો એ જ છો ને જે મને એકવાર બજારમાં કપડાં વેચતા મળ્યા હતા? મારી પત્નીએ કહ્યું, હા હું એ જ છું. તારો ખૂબ ખૂબ આભાર. આજે તારા આપેલા આઈડિયાથી અમે લોકો આટલા કામયાબ થઈ ગયા છીએ. તે છોકરી કહેવા લાગી, આંટી તમે લોકો હજુ વધારે કામયાબ થઈ શકો છો. હું એક ફોટોગ્રાફર છું. હું તમારા કપડાના ફોટોગ્રાફ પાડીને બાકી લોકો સાથે શેર કરીશ. આ રીતે તમારા કપડાનું હજુ વધારે નામ થશે અને તમે લોકો ફેમસ થઈ જશો. ભગવાનને તે છોકરીને અમારા માટે એક મદદગારના રૂપમાં મોકલી હતી. તે જ્યારે પણ અમને મળી તેણે અમારા ફાયદાની જ વાત કરી. આ રીતે અમે તેને એક દિવસ અમારી પાસે અમારા કપડાના ફોટોગ્રાફ માટે બોલાવી લીધી અને તે અમારા કપડાના ફોટોગ્રાફ પાડીને લઈ ગઈ અને તેણે ઘણી બધી સોશિયલ સાઇટ પર તેને શેર કરી દીધા. આ રીતે અમારો બિઝનેસ આગળ વધતો ગયો. એટલો આગળ વધ્યો કે અમારી નાની દુકાનમાંથી અમારા કેટલાય મોટા શોરૂમ થઈ ગયા હતા અને પછી અમે એક શોરૂમની ઘણી બધી બ્રાન્ચ ખોલી હતી. અમારા દિવસો બદલાઈ ગયા હતા. અમે એટલી મહેનત કરી હતી કે અમે લોકો આકાશની ઊંચાઈઓને અડવા લાગ્યા હતા. કામયાબીએ અમારા કદમ ચૂમી લીધા હતા. આ બધું કહેવું તો બહુ આસાન લાગે છે, પણ આ બધું કરવું અમારા માટે બહુ મુશ્કેલ સાબિત થયું હતું. પોતાની મહેનતથી હું અને મારી પત્ની એટલા કામયાબ થઈ ચૂક્યા હતા કે અમારી કેટલાય કપડાની મિલ થઈ ચૂકી હતી, કેટલાય મોટા કપડાના શોરૂમ થઈ ચૂક્યા હતા અને મેં મારા દીકરા રાહુલના સસરાને પણ બિઝનેસમાં પાછળ છોડી દીધા હતા. શહેરમાં કપડાના શોરૂમથી મારું એક અલગ જ સ્થાન બની ગયું હતું. લોકો મારી ઇજ્જત કરવા લાગ્યા હતા અને મારી કંપનીના બનાવેલા કપડાં પહેરવાનું લોકો પસંદ કરતા હતા, કારણ કે મારી કંપનીના કપડાં હવે બ્રાન્ડેડ કપડાં માનવામાં આવતા હતા. દિવસ રાત મહેનત કરીને મેં મારી આ ઓળખ બનાવી હતી અને જે છોકરીએ મારી આ બધું કરવામાં મદદ કરી તેને અમે અમારા શોરૂમના કપડાના ફોટોગ્રાફ પાડવા માટે અમારે ત્યાં ફોટોગ્રાફરની નોકરી પર રાખી હતી. તે પણ અમારા કામથી બહુ પ્રભાવિત હતી અને તે પણ અમારી જેમ જ ફેમસ થઈ ગઈ. અમારી આ કામયાબીમાં મારી પત્ની અને વિનોદે બહુ સાથ આપ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડીને અમે લોકો અહીં સુધી પહોંચ્યા હતા અને પછી જોતજોતામાં હું શહેરના મોટા શોરૂમ અને કાપડ મિલનો માલિક બની ચૂક્યો હતો. મારો પણ મોટો બંગલો હતો. મારી પત્ની તેમાં આરામથી રહી હતી. વિનોદ મારા દીકરા જેવો હતો અને મારો પણ કારોબાર ચાલતો હતો. ઘરમાં નોકર ચાકર હતા, ગાડી હતી. હું જ્યારે મારી ઓફિસથી ઘરે આવતો તો મારી પત્ની મને હસીને જોતી હતી. મારી દબાયેલી કિસ્મતે મને અને મારા પરિવારને બદલી નાખ્યો હતો. જિંદગીમાં ખુશીઓ જ ખુશીઓ આવી ગઈ હતી. મારી પત્ની મને કહેતી હતી કે હું બહુ ખુશ છું. તમને અને આપણને બધાને આટલા કામયાબ જોઈને મેં મારી પત્નીને કહ્યું, સૌથી મોટી ખુશનસીબી તો એ છે કે આપણી સાથે સાથે આપણા પ્રેમની ઉંમર પણ વધતી જાય છે. મારી પત્ની જેણે આખી જિંદગી મારી સાથે કદમ મિલાવીને મારો સાથ આપ્યો હતો, આજે મારી લગ્નની વર્ષગાંઠ હતી. મારી પત્ની મારી બહુ આતુરતાથી રાહ જોઈ રહી હતી. આજે કેટલાય વર્ષો પછી મેં તેને વર્ષગાંઠની ગિફ્ટ આપી તો તેને ખોલીને જોવા લાગી અને તેની આંખો ફાટી રહી ગઈ કે આ ગિફ્ટ એ જ હતી જે મારી પત્નીએ કેટલાય વર્ષો પહેલાં પોતાના હાથમાંથી ઉતારીને મને કંગન આપ્યા હતા, જેનાથી મેં મારા દીકરા યશનો બિઝનેસ કરાવ્યો હતો. મારી પત્ની તેમને જોઈને બહુ ખુશ થઈ હતી. તેણે કહ્યું હતું, મને તો લાગ્યું કે આ ડબ્બામાં હીરા મોતી અને દાગીના હશે, પણ તમે તો આજે મને એટલી કિંમતી ભેટ આપી છે કે મને મારી આંખો પર વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે મારા આ કંગન પણ પાછા આવી શકે છે જે મારી સાસુએ આપ્યા હતા અને તેમની નિશાની છે. મેં મારી પત્નીને કહ્યું, પૂજા, અને જમાનાએ આપણી પાસેથી છીનવી લીધા હતા. આજે હું આને જમાના પાસેથી છીનવી લાવ્યો છું. આ તો કંઈ નથી. હું તો તારા માટે આખી દુનિયાની ખુશીઓ લાવીને રાખી દઉં. મારી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા હતા. આજે આ આંસુ ખુશીના આંસુ હતા. મેં મારી પત્નીને કહ્યું, પૂજા, જિંદગીના દરેક વળાંક પર તે મને કંઈક ને કંઈક આપ્યું છે. ક્યારેક મારી પાસે કંઈ માગ્યું નથી. મારી પત્ની રડતા કહેવા લાગી
કે ક્યારેય મને તમારી પાસે માંગવાની જરૂર જ ના પડી. જ્યારે સમય આવશે ત્યારે માંગી લઈશ. તે પોતાના આ કંગન જોઈને બહુ ખુશ થઈ રહી હતી. મેં મારી પત્નીને કહ્યું, હું તે સમયની રાહ જોઈશ. ખુશીથી અમે સાથે જમ્યા. વિનોદ મને બહુ વહાલો હતો, કારણ કે તેણે પણ મારો બહુ સાથ આપ્યો હતો. તે ફોટોગ્રાફર છોકરી જેનું નામ ઐશ્વર્યા હતું, તે અમારા ઘરના એક ફેમિલી મેમ્બર જેવી બની ગઈ હતી. તેણે અમારી મુલાકાત પોતાના ફેમિલી સાથે પણ કરાવી હતી. તેના પરિવારવાળા બહુ સારા હતા. જિંદગી આ રીતે જ પસાર થઈ રહી હતી. હું ગરીબોનો બહુ ખ્યાલ રાખતો હતો. તેમની મદદ કરવા માટે તેમને બહુ દાન આપતો હતો. લોકો મારી બહુ ઇજ્જત કરવા લાગ્યા હતા, પણ હું દરેકને એ જ સમજાવતો કે પોતાના ઘરના વડીલોની ઇજ્જત કરતા શીખો. મારી પાસે મારી જ કંપનીમાં કામ કરતો એક સુરેશ નામનો માણસ આવ્યો હતો. તેને પોતાની દીકરીના લગ્ન કરાવવાના હતા અને તે મારી પાસે મદદ માંગવા આવ્યો, તો મેં તેને 1 લાખ રૂપિયા આપી દીધા. તે પોતાના દીકરા અને વહુ સાથે મારી પાસે આવ્યો હતો. જ્યારે મેં તેને 1 લાખ રૂપિયા આપ્યા તો તે બહુ ખુશ થયો અને કહેવા લાગ્યો, તમે તો દેવતા છો, તમારો કોઈ જવાબ નથી, તમે બહુ દયાળુ છો, તમે મારી મદદ કરીને મારા પર બહુ મોટો અહેસાન કર્યો છે. તેણે તે 1 લાખ રૂપિયા પોતાના દીકરાના હાથમાં આપતા ઈચ્છ્યા અને કહેવા લાગ્યો, દીકરા, આ પૈસા સાચવીને રાખજે, દીકરીના લગ્ન માટે કામ આવશે. જેવો તેણે પૈસા પોતાના દીકરાના હાથમાં આપ્યા, મેં તેના દીકરાનો હાથ પકડી લીધો અને કહ્યું, ના સુરેશ, આ ભૂલ ના કરતો. પોતાના હાથે પોતાના પગ પર કુહાડો ના માર. મેં કહ્યું, આ દુનિયા બહુ જાલિમ છે, બહુ બેરહમ છે. આ તને ક્યાંય મોઢું બતાવવા જેવો નહીં છોડે. મારી વાત સાંભળીને સુરેશ મને તાકીને જોવા લાગ્યો. હું મારા ભાનમાં આવ્યો. મેં તેને કહ્યું, સોરી સુરેશ, મને તારા પર્સનલ મેટરમાં દખલ દેવાનો કોઈ હક નથી, મને માફ કરી દેજે. પણ હું એટલું જ કહેવા માંગીશ કે આ પૈસા તું તારી પાસે રાખ અને તારા હાથે તારી દીકરીના લગ્ન કર. આ જવાબદારી તારા લોહીના સંબંધોને ના આપ, કારણ કે મને તે બધું યાદ આવી ગયું જે મારી સાથે થયું હતું. મેં પણ મારા દીકરા પર ભરોસો કર્યો હતો. તેણે મારા પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા અને મારું ઘર પણ છેતરીને પોતાની પત્નીના નામે કરાવી લીધું હતું. હવે મારો ટાર્ગેટ એ જ હતો કે મારે માર્કેટમાંથી નિયતિ અગ્રવાલનું નામ ડૂબાડવું હતું. એટલે જ મેં મારા શોરૂમ અને કારોબારને એટલો આગળ વધારી લીધો હતો કે નિયતિ અગ્રવાલ, જે મારા દીકરાનો સસરો હતો, તેનું નામ હું પૂરેપૂરો મિટાવી દેવા માંગતો હતો, તેને રસ્તા પર લાવવા માંગતો હતો. આના માટે મેં વિચારી લીધું કે ભલે મારે ગમે તેટલી કિંમત કેમ ના ચૂકવવી પડે, કારણ કે તેનો આખો બિઝનેસ મારો દીકરો જ સંભાળી રહ્યો હતો. એક દિવસ હું મારી મોટી ગાડીમાં બેસીને મારા જૂના મહોલ્લામાં ગયો, જ્યાં મારા મિત્રનો જનરલ સ્ટોર હતો. તે મને કારમાં આવતા જોઈને ચોંકી ગયો હતો અને બહુ ખુશ થયો હતો. તેણે મારી સામે હાથ જોડ્યા અને તે ઊભો થઈ ગયો. કહેવા લાગ્યો, આવો આવો સર. મેં કહ્યું, આ કહીને મને ગાળ ન આપ, મિત્રોની મજાક નથી ઉડાવતા. મેં તેની સામે મારો હાથ કર્યો અને તે સમજી ગયો કે હું તેની પાસે મારી પસંદગીની સિગરેટ માંગી રહ્યો છું. તેણે જલ્દીથી સિગરેટ કાઢીને મારા હાથ પર મૂકી દીધી. મેં તેને કહ્યું, મારા ખાતામાં આના પૈસા લખી દેજે. મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યા કે તું ચિંતા ના કર વિક્રમ, તું બિલકુલ નથી બદલાયો. અમે હંમેશા તને યાદ કરીએ છીએ અને તારા વખાણ કરીએ છીએ. મેં કહ્યું, હું પણ તમે લોકોને નથી ભૂલ્યો. આજે તમારી બહુ યાદ આવી તો મળવા ચાલ્યો આવ્યો. પછી મારો એક બીજો મિત્ર, જેનો દીકરો કેનેડામાં નોકરી કરતો હતો, હું તેના ઘરે તેને મળવા માટે ગયો. ત્યાં જઈને જોયું તો મારો મિત્ર બીમાર પડ્યો હતો અને ખાટલા પર સૂતો હતો. જોયું તો તેનો દીકરો બેઠો બેઠો આરામથી છાપું વાંચી રહ્યો હતો. જ્યારે મારો મિત્ર દર્દથી તડપી રહ્યો હતો, હું ઘણીવાર સુધી તેના દરવાજા પર ઊભો રહ્યો અને તેના ઘરની હાલત જોતો રહ્યો. તેના ઘરની હાલત બહુ બગડેલી હતી. થોડી વાર વીતી કે મારા મિત્રની વહુ બહાર આંગણામાં આવી, જ્યાં મારો મિત્ર ખાટલા પર સૂતો હતો. તેણે તેને ઊંધી સીધી વાતો સંભળાવવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગી, ક્યારના સૂતા છો, ઘરનું કામ કરો. જો ઘરનું કામ કરશો તો જ આ ઘરમાં રહેશો, નહીંતર આ ઘરમાંથી નીકળી જાઓ. તેણે બૂમો પાડતા પોતાના પતિને કહ્યું કે તમારા પિતા કોઈ કામ નથી કરી રહ્યા, કાં તો આ ઘરમાં આ રહેશે અથવા તો હું રહીશ. આ કહીને તે અંદર ચાલી ગઈ. જ્યારે તેનો દીકરો માથું ઝુકાવીને પોતાના પિતા સામે આવ્યો અને કહેવા લાગ્યો, પિતાજી, તમારે આ ઘરમાં રહેવું હશે તો કામ કરવું પડશે, નહીંતર તમે આ ઘરમાંથી જઈ શકો છો. તમે મારી પત્નીની આદતને જાણો છો ને. મારો મિત્ર રડવા લાગ્યો અને પોતાના દીકરા સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે આ તું કેવી વાતો કરી રહ્યો છે બેટા, આખરે હું ક્યાં જઈશ, મારો સહારો તો તું જ છે. તે રડી રડીને પોતાના દીકરાને કહી રહ્યો હતો, મને આ ઘરમાંથી ના કાઢ બેટા, મેં આ ઘર માટે શું નથી કર્યું. કપડાં ધોયા, વાસણ માંજ્યા, સાફ સફાઈ કરી, વહુનું દરેક કહેવું માન્યું, ભૂખ્યો રહ્યો, વહુની ગાળો સાંભળતો રહ્યો. હવે જ્યારે મારા હાડકામાં આ બધું કરવાની શક્તિ ન રહી તો વહુ મને ઘરમાંથી નીકળી જવા માટે કહી રહી છે.
હું ઘરડો થઈ ચૂક્યો છું, મારા હાડકામાં એટલી તાકાત નથી કે હું હવે આ બધા કામ કરી શકું. મેં આ ઘર માટે બધું કર્યું, પણ ક્યારેક આ ઘરની વાત ઘરની બહાર ના જવા દીધી, ફક્ત એ જ વિચારીને કે તું મારો એકનો એક દીકરો છે અને તે તારી પત્ની છે. મેં હંમેશા આ ઘરની મર્યાદા જાળવી રાખી. મને ના કાઢ બેટા, આ ઘડપણમાં ક્યાં જઈશ? હું એ જ પોતાની આંખોમાં આંસુ લઈને દરવાજા પર ઊભો હતો અને મારા મિત્રના ઘરની વાતો સાંભળી રહ્યો હતો. મારો મિત્ર રડતા રડતા પોતાના દીકરાને કહેવા લાગ્યો કે જો હું રસ્તાઓ પર રજડતો ફરીશ તો લોકો શું કહેશે? કે આ સંજય છે તે દીકરાનો પિતા છે, જેણે પોતાની મહેનત મજૂરીથી પોતાના દીકરાને ભણાવી ગણાવીને કેનેડા મોકલ્યો અને તેનો પિતા રસ્તાઓ પર રજડતો ફરી રહ્યો છે. ઘરની ઇજ્જત ના ઉછાળ બેટા, મને જ્યારે પણ આ ઘરમાંથી કાઢવો હોય તો તારા ખભા પર કાઢજે. તેનો દીકરો તો માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જ્યારે હું મારી આંખોમાં આંસુ લઈને ત્યાં ઊભો હતો અને બધું સાંભળી રહ્યો હતો, મેં પાછળથી મારા મિત્રના ખભા પર હાથ મૂક્યો. તેણે મને જેવો પાછળ ફરીને જોયો તો તે ચોંકી ગયો. તે રડતા રડતા કહેવા લાગ્યો, વિક્રમભાઈ, હું મારી નજરોમાંથી તો પડી ગયો હતો, પણ આજે તમારી નજરોમાંથી પણ પડી ગયો. મેં તેને વળગાડી લીધો અને અમે બંને મિત્રો ઘણીવાર સુધી એકબીજા સાથે ધ્રુસકે ને ધ્રુસકે રડતા રહ્યા. હું મારા મિત્રને મારા ઘરે લઈ આવ્યો હતો અને ઘરે લાવ્યા પછી મારી પત્નીએ તેને જમવાનું પીરસ્યું. તે રડતા રડતા કહેવા લાગ્યો, ભાભી, મારાથી જમાશે નહીં. મેં તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, સંજય, થોડુંક જમી લે. તે કહેવા લાગ્યો, ના વિક્રમભાઈ, મને ભૂખ નથી. પણ મેં તેને મારી દોસ્તીની કસમ આપી અને જબરજસ્તી તેને જમાડ્યો અને મારા મનમાં વિચારવા લાગ્યો કે આ દુનિયામાં મારા જેવા કેટલાય વિક્રમ છે, કેટલાય સંજય છે. આ એક સમસ્યા છે, એક મસલો છે. મેં આવા ઘરડા લોકો માટે જેમના બાળકો કામયાબ થયા પછી પોતાના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે છે, તેમના માટે મેં એક વૃદ્ધાશ્રમ બનાવ્યો છે. આ આશ્રમ મેં તે લોકો માટે બનાવ્યો જે સગા સંબંધીઓ હોવા છતાં આ દુનિયાની ભીડમાં એકલા છે. આ વૃદ્ધાશ્રમ મેં તે લોકો માટે નથી બનાવ્યો જે જમાનાના ઠુકરાવેલા છે, પણ તે લોકો માટે બનાવ્યો છે જે પોતાઓના ઠુકરાવેલા છે. મને આ વૃદ્ધાશ્રમથી ઘણા એવા વૃદ્ધ લોકોને સહારો મળી ગયો હતો જે મારી જ રીતે પોતાના બાળકોથી અલગ થયા હતા. તેમાં મેં આ વૃદ્ધ લોકો માટે ઘણા એવા કામ રાખ્યા હતા જે કર્યા પછી તેઓ પોતાના માટે જાતે પૈસા કમાઈ શકતા હતા. આ વૃદ્ધાશ્રમમાં તેમના માટે કામકાજ, રહેવા માટે જગ્યા અને ખાવા માટે ખોરાક, દરેક વસ્તુની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હતી. મારા દીકરાના સસરાનો બિઝનેસ પૂરેપૂરો ઠપ થઈ ચૂક્યો હતો અને તે પૂરેપૂરો બરબાદ થઈ ગયો હતો, કારણ કે મારી કામયાબીએ તેને બરબાદ કરી દીધો હતો. મારી કામયાબીએ તેની કામયાબીને પાછળ છોડી દીધી હતી. તે સમજી ગયો હતો કે આની બરબાદી પાછળ કોનો હાથ છે. એટલે જ તે મને મળવા માટે મારા દીકરાને લઈને મારી ઓફિસમાં આવ્યો હતો. હું તેને જોઈને ઇગ્નોર કરવા લાગ્યો તો તે કહેવા લાગ્યો, વિક્રમજી, તમે મને ઓળખ્યો નહીં, હું નીતિન અગ્રવાલ છું. મેં કહ્યું, હું તમને કેવી રીતે ઓળખી શકું? આજે તમે મને બહુ પરેશાન લાગી રહ્યા છો. તેના ચહેરા પર પરેશાનીના હાવભાવ દેખાઈ રહ્યા હતા. મેં કહ્યું, જણાવો, હું તમારી શું મદદ કરી શકું છું? તો તે મને કહેવા લાગ્યો, તમે મારું બધું છીનવી લીધું, માર્કેટમાં મારું નામ મિટાવી દીધું, મને આ રીતે બરબાદ કર્યો કે હું રસ્તા પર આવી ગયો છું. મેં કહ્યું, આનું નામ તો દુનિયા છે. અહીં કોઈનો ફાયદો થાય છે તો ક્યારેક કોઈનું નુકસાન થાય છે. મેં કહ્યું, યાદ કર એક દિવસ તે પણ તો મારું બધું છીનવી લીધું હતું. મારી વાત સાંભળીને તેના ચહેરા પર પરસેવો આવી ગયો હતો. જ્યારે મારા દીકરાની પણ કંઈક એવી જ હાલત હતી. રાહુલ મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યો, પાપાજી, હું બરબાદ થઈ જઈશ, પ્લીઝ અમારી સાથે આવું ન કરો. આ બિઝનેસમાં મારી પણ બહુ મહેનત લાગેલી છે. ઓછામાં ઓછું મારા ફ્યુચર વિશે તો વિચારો. મેં મારા દીકરાને કહ્યું, મને તારા ફ્યુચરથી કોઈ રસ નથી. આજે દરેક માણસને પોતાના વિશે વિચારવાનો હક છે. જો હું મારા વિશે વિચારી રહ્યો છું તો એમાં ખોટું જ શું છે? આ એ જ શબ્દો હતા જે એક દિવસ મારો દીકરો ઘર છોડતી વખતે અમને કહીને ગયો હતો. મેં કહ્યું, તમે લોકો મારો સમય બગાડી રહ્યા છો, અહીંથી જઈ શકો છો. મારો દીકરો અને તેનો સસરો મોઢું લટકાવીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. કેટલાક દિવસ આ રીતે જ પસાર થઈ ગયા. જ્યારે મને ખબર પડી કે મારો મોટો દીકરો યશ પોલીસ પાસે છે, તે જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી તેણે 4 મહિનાનું એડવાન્સ લઈ લીધું હતું અને ધીરે ધીરે તે પોતાની કંપનીના માલિકનો દેવાદાર થઈ ગયો હતો. તેણે હજુ સુધી પોતાના માલિકનું દેવું ચૂકવ્યું ન હતું. આ આરોપમાં માલિકે તેની ધરપકડ કરાવી દીધી. એક દિવસ અમારા ઘરે તેની પત્ની રડતી રડતી આવી. મારી પત્ની તેને જોઈને ચોંકી ગઈ અને કહેવા લાગી, વહુ, તું અહીં? તેણે મારી પત્ની સામે હાથ જોડ્યા અને કહેવા લાગી, મમ્મીજી, હું લૂંટાઈ ગઈ. અમારા પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. તેણે જણાવ્યું કે કઈ રીતે પોલીસ યશની ધરપકડ કરીને લઈ ગઈ છે. હું બધી વાતો શાંતિથી સાંભળી રહ્યો હતો. મારી પત્નીએ જ્યારે આ બધું સાંભળ્યું તો તેની મમતા જાગી ઉઠી અને તે પોતાના દીકરા માટે રડવા લાગી અને મારી તરફ જોઈને કહેવા લાગી
કે સાંભળ્યું તમે આપણા દીકરાની પોલીસે ધરપકડ કરી છે? મેં કહ્યું, હા હા સાંભળ્યું છે. એમાં હેરાન થવા જેવી શું વાત છે? મારા દીકરાની પત્ની કહેવા લાગી, પિતાજી તમે તો જાણો છો કે તમારો દીકરો નિર્દોષ છે. બસ તેણે પૈસા જ તો લીધા હતા, તે ચૂકવી ના શક્યા અને તેમને માલિકે વધારે રકમમાં ફસાવીને ધરપકડ કરાવી દીધી છે. તેમણે તો એટલા વધારે પૈસા નહોતા લીધા જેટલા પૈસાનો તેઓ મારા પતિ પર આરોપ લગાવી રહ્યા છે. તેમના માલિક તેમને ફસાવી રહ્યા છે. તે હાથ જોડીને રડવા લાગી અને કહેવા લાગી, પ્લીઝ પપ્પાજી, યશને બચાવી લો, અમે ક્યાંય નહીં રહીએ. મેં કહ્યું, અહીં ગુનેગારોનો સાથ આપનાર કોઈ નથી હોતું. તું ખોટા દરવાજે આવી છે. આ કહીને હું મારા રૂમમાં ચાલ્યો ગયો. તે પછી તે મારી પત્ની સામે હાથ જોડવા લાગી. મારી પત્ની પોતાના દીકરાના જામીન કરાવવા માટે વહુ સાથે જવા લાગી. મેં તેને જોઈ લીધી અને તેને અવાજ આપીને રોકી લીધી અને તેને કહ્યું કે તું જામીન નહીં અપાવે, તને મારા સોગંદ છે. મારી પત્ની મને જોઈને ચોંકી ગઈ હતી અને મારા દીકરાની પત્ની શરમાઈને ત્યાંથી ચાલી ગઈ. જ્યારે આખી રાત મારી પત્ની ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહી, જેના રડવાનો અવાજ મને સતત આવતો રહ્યો. સવારે હું ઉઠ્યો અને પોલીસ સ્ટેશન જઈને મેં શાંતિથી મારા દીકરાના જામીન કરાવી લીધા અને પોલીસને કહ્યું કે મારા દીકરાને ખબર ના પડવી જોઈએ કે તેના જામીન મેં કરાવ્યા છે, કારણ કે હવે પોલીસમાં પણ મારી ઘણી સારી ઓળખ થઈ ગઈ હતી અને પોલીસવાળા મારી ઇજ્જત કરતા હતા. મેં આ બધું ફક્ત અને ફક્ત મારી પત્નીની મમતાના કારણે કર્યું હતું. મારો મિત્ર સંજય હવે મારી સાથે ઓફિસમાં કામ કરવા લાગ્યો હતો અને ઘણો કામયાબ થઈ ચૂક્યો હતો અને એક શોરૂમ મેં તેના નામે કરી દીધો હતો. જ્યારે તેના દીકરા અને વહુને ખબર પડી કે સંજય અમીર થઈ ગયો છે તો તેઓ સંજયને મળવા માટે આવી ગયા. સંજયે જ્યારે જોયું કે તેનો દીકરો અને વહુ તેને મળવા માટે આવ્યા છે તો તેણે પૂછ્યું, આજે અહીં મને મળવા કઈ રીતે આવી ગયા? તેની વહુ મીઠી મીઠી વાતો કરવા લાગી, કારણ કે તે જાણતી હતી કે હવે તે અમીર થઈ ગયો છે અને દીકરો પણ પોતાના પિતા સાથે હમદર્દી ભરી વાતો કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ છે તેના માટે અમને માફ કરી દો. તેઓ તેને ઘરે લઈ જવા માટે જીદ કરી રહ્યા હતા. તેણે કહ્યું કે હું એવા ઘરે નહીં જાઉં જ્યાં મારી સાથે જાનવરોથી પણ બદતર વ્યવહાર કરવામાં આવે. તેનો દીકરો કહેવા લાગ્યો, એવું નહીં થાય પિતાજી. તે બંને રડી રડીને પોતાના પિતાને ઘરે પાછા લઈ જવા માંગતા હતા, પણ સંજયે કહી દીધું કે હું તમે લોકોની વાતોમાં નહીં આવું. આ મગરના આંસુ છે, આ ફક્ત અને ફક્ત પૈસાના કારણે છે. આજે મારી પાસે પૈસા આવી ગયા તો તમે લોકો મારી ઇજ્જત કરી રહ્યા છો. તેણે કહી દીધું કે તમારો પિતા મરી ગયો છે, જે તમારા ટુકડા પર જીવતો હતો. તેણે કહ્યું, ભગવાનને પ્રાર્થના કરજો કે આગળ તમારી ઓલાદ એવો વ્યવહાર તમારી સાથે ના કરે જેવો તમે મારી સાથે કર્યો છે, અને જો છતાં પણ તમારી સાથે એવું જ થાય તો તમે લોકો પણ વૃદ્ધાશ્રમ ચાલી આવજો. તે બંને પતિ પત્નીએ પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. એક દિવસ હું જેવો મારી ઓફિસની અંદર ગયો તો મેં જોયું કે મારો મેનેજર એક છોકરાનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. તે છોકરો બીજો કોઈ નહીં પણ મારો દીકરો યશ હતો, જે મારી કંપનીમાં નોકરી કરવા માટે પોતાનો ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો. ઇન્ટરવ્યૂ લેતી વખતે મેનેજર મારા દીકરાની લાયકાત પૂછી રહ્યો હતો. ત્યારે જ હું પાછળથી બોલી ઉઠ્યો અને કહેવા લાગ્યો, બેઈમાની અને ધોકેબાજી અને ઠગાઈ કરવી એ તેમની લાયકાત છે. મેં મારા મેનેજરને કહ્યું, આ નોકરી માટે તેમના જેટલા ભણેલા માણસની આપણે જરૂર નથી. આ કહીને હું મારા કેબિનમાં આવી ગયો હતો અને મારો દીકરો મને શરમભરી નજરે જોતો રહી ગયો અને પપ્પાજી પપ્પાજી કહેતો અવાજ આપતો મારા કેબિન સુધી આવી ગયો, પણ મારા ગાર્ડે તેને મારા કેબિનની અંદર ના આવવા દીધો. બીજી તરફ મારા બંને દીકરાઓમાં પણ લડાઈઓ થઈ રહી હતી, કારણ કે મારો મોટો દીકરો જેને નોકરી નહોતી મળી રહી અને નાનો દીકરો જે પોતાના સસરાના ટુકડા પર પલી રહ્યો હતો, તેને પોતાના મોટા ભાઈ પર દયા આવી અને તેણે તેના ભાઈને થોડાક પૈસા આપી દીધા. આ પૈસા આપતા તેની પત્ની નવ્યાએ તેને જોઈ લીધો અને તેણે કહ્યું, આ પૈસા હરામની કમાણીના નથી જે તારા ભાઈને આપી રહ્યો છે. તારા ભાઈનું કામ નથી થઈ રહ્યું તો એનાથી આપણને શું મતલબ? તું જાણે છે કે આપણે પણ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ અને તારા ભાઈને જો પૈસા આપવા હોય તો તારી મહેનતની કમાણીના આપ. આ મારા ડેડના પૈસા છે. તે બંને પતિ પત્ની વચ્ચે આ વાતને લઈને ખૂબ વધારે ઝઘડો થયો. તેના સસરાએ જ્યારે તેને પોતાની દીકરી સાથે ઝઘડો કરતા જોયો તો રાહુલને ઊંધી સીધી વાતો સંભળાવવા લાગ્યો અને કહેવા લાગ્યો, તને આ સ્થાને લાવનાર હું છું. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને ખીજાવવાની? તેણે મારા દીકરાને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. મારા બંને દીકરાઓ ઠેર ઠેર ઠોકરો ખાઈ રહ્યા હતા. આજે મારો દીકરો એ પરિસ્થિતિમાં આવી ગયો હતો જ્યાં એક દિવસ હું હતો, મારા દીકરાએ મારા જનરલ સ્ટોરવાળા મિત્ર પાસે મને ઉધાર સામાન આપવાની ના પાડી હતી, કારણ કે તેના પૈસા મારા દીકરાને આપવા પડી રહ્યા હતા. આજે જ્યારે તે સ્ટોરવાળા મિત્ર પાસે
રાશનનો સામાન ખરીદવા ગયો તો મારા આ મિત્રએ તેને કહ્યું કે માફ કરજે, તને ઉધાર નહીં આપી શકીએ, પહેલાંથી જ તારા પર 3 મહિનાનું ઉધાર ચડેલું છે. તેણે મારા મિત્રને કહ્યું, મારા પર વિશ્વાસ કર, હું તારું ઉધાર ચૂકવી દઈશ. પણ મારા મિત્રએ કહ્યું, વિશ્વાસનો જમાનો નથી રહ્યો. તેણે મારા દીકરાને કહ્યું, ભૂલી ગયો તું તે દિવસ જ્યારે તારા પિતા પર ખરાબ સમય આવ્યો હતો અને તે મને કહ્યું હતું કે મારા પિતાને કોઈ પણ જાતનું ઉધાર ન આપશો. તે મારા મિત્રની આ બદતમીઝી પર તેના પર હાથ ઉપાડવાનો હતો, પણ સંયોગ એવો હતો કે હું તે જ સમયે ત્યાં ઊભો રહીને તે લોકોની વાતો સાંભળી રહ્યો હતો અને મેં ત્યારે જ મારા દીકરાને હાથ પકડી લીધો અને મારો દીકરો શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો. કેટલાય દિવસ આ રીતે પસાર થઈ ગયા. મારા બંને દીકરાઓ પાઈ માટે તડપી રહ્યા હતા. એક દિવસ હું ઓફિસથી ઘરે આવ્યો તો મેં જોયું કે મારા બંને દીકરા અને વહુઓ અમારા ઘરે મારી પત્ની પાસે બેઠા હતા. હું સમજી ગયો હતો કે આ લોકો પોતાની ભૂલની માફી માંગવા માટે આવ્યા છે. હું તે લોકોને ઇગ્નોર કરતો મારા રૂમમાં આવી ગયો હતો, કારણ કે હું તેમને માફ નહોતો કરી શકતો. મારી પત્ની રૂમમાં આવી અને કહેવા લાગી કે બાળકો પોતાની પાસે માફી માંગવા આવ્યા છે, તેઓ સીધા રસ્તા પર આવી ગયા છે. મેં મારી પત્નીને સાફ ઇનકાર કરી દીધો કે તું અહીંથી જઈ શકે છે, હું તેમને માફ નહીં કરું. મારી પત્ની કહેવા લાગી કે એક દિવસ તમે મને કહ્યું હતું કે હું તે દિવસની રાહ જોઈશ જ્યારે તું મારી પાસે કંઈક માગીશ. તો આજે હું તમારી પાસે માગું છું કે મારા બાળકોથી ભૂલ થઈ ગઈ છે, તેમને માફ કરી દો. મેં કહ્યું, હું તેમને ભૂલી ચૂક્યો છું, એટલે હું તેમને ક્યારે માફ નહીં કરું. મારી પત્ની કહેવા લાગી, મેં હંમેશા તમારો સાથ આપ્યો છે અને આજે તમે આવી વાતો કરી રહ્યા છો. આજે મારા બાળકો દુઃખી છે, બેઘર છે, દરેક તરફથી તૂટી ચૂક્યા છે. તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મારી પત્ની રડીને મારી સામે વિનંતી કરી રહી હતી કે તમે એક દિવસ મને કહ્યું હતું ને કે તું જે ઈચ્છે તે હું તને આપીશ. આજે હું પહેલીવાર તમારી પાસે કંઈક માંગી રહી છું. તમારે મારી ઈચ્છા પૂરી કરવી પડશે. હું મારા બાળકોને આ હાલતમાં નથી જોઈ શકતી. મારી પત્ની મને તેની મમતાના સોગંદ આપવા લાગી. એ કહેવા લાગી કે એક દિવસ હું તમારા માટે બધું છોડીને આવી હતી અને આજે તમે મારી વાત નથી માની રહ્યા. હું બધી મોટી મૂંઝવણની વચ્ચે ઊભો હતો અને પછી મેં મારી પત્નીની ખાતર મારા બાળકોને માફ કરી દીધા હતા, જેમણે આખી જિંદગી મારું દિલ દુભાવ્યું. મારા બંને દીકરાઓને મેં મારી અડધી જાયદાદના વારસદાર બનાવી દીધા હતા. તેમને પહેલાંની જેમ જ કામયાબ કરી દીધા હતા કે હું એક પિતા હતો અને પિતા ક્યારેય પણ પોતાના સંતાનને ડૂબતા નથી જોઈ શકતો. એવું ફક્ત મેં મારી પત્નીના ખાતર કર્યું હતું. બાકીની અડધી જાયદાદ મેં મારા સૌથી મહત્ત્વના દીકરા વિનોદના નામે કરી દીધી, જે આનો પૂરેપૂરો હકદાર હતો. મેં વિનોદના લગ્ન તે જ ફોટોગ્રાફર છોકરી સાથે કરાવી દીધા, કારણ કે તે વિનોદને પસંદ કરતી હતી. આ રીતે મારા બધા બાળકો ખુશી ખુશી પોતાની જિંદગી વિતાવી રહ્યા છે. પણ હું તમે લોકોને વિનંતી કરવા માગું છું કે પોતાના માતા પિતાને તે પરિસ્થિતિઓમાં ક્યારેય ના છોડશો જે પરિસ્થિતિઓમાં તેમને તમારી જરૂર છે, કારણ કે માતા પિતાનું દિલ એવું છે કે તે ગમે તેટલી મોટી ભૂલ કરવા છતાં પોતાના બાળકોને માફ તો કરી દે છે, પણ અંદરથી પૂરેપૂરા તૂટી જાય છે. મેં મારી પત્નીની ખાતર બાળકોને માફ તો ભલે કરી દીધા છે, પણ હું તે બાળકો પાસેથી હવે કોઈ જાતની આશા નથી રાખતો. મને આશા છે તો ફક્ત મારી કાબેલિયત અને મારા દીકરા વિનોદ પર, જેણે આખી જિંદગી મારો સાથ આપ્યો. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.